નમસ્કાર. આપ બધા મિત્રો, પહેલાં તો યશ અને અદિતિને હું અભિનંદન આપી દઉં. બહુ સ્વીટ કપલ છે, ડૉક્ટર કપલ છે, એટલે તો એકબીજાના સ્વાસ્થ્યનું પાછું કહેતા હતા કે આંખના સર્જન છે, એટલે પ્રેમમાં તો આંખનું બહુ મહત્ત્વ છે. આ બે પૃથ્કીય સુખ હોય નામનું પુસ્તક લખ્યું, એમાં સલીમ ખાન સાહેબે મને સૂચન કરેલું કે આ શાયરી મૂકજો. તો મેં મૂકેલી કે કંકરી પડી જબ નૈન મેં, કંકરી પડી જબ નૈન મેં, આંખમાં એક કણું પડ્યું હોય નાનકડું, કેસે આવત ચેન. તો આંખમાં કણું પડ્યું હોય તો આપણને જરાક આંખ પટપટાવીએ, રૂમાલ લઈને કંઈક સાફ કરવાની કોશિશ કરીએ, પાણીની છાલક મારીએ. કંકરી પડી જબ નૈન મેં કેસે આવત ચેન, ઉસ નૈનન કા ક્યા હો જિસમેं પડે દો નૈન. હવે બે આખે આખી આંખો જ પડી જાય જેની અંદર, એ પ્રણય છે, એ પરિણય છે. અને એટલે ભારતીય સંસ્કૃતિમાં છે ને, જો બધું સગાઈ લગ્ન વચ્ચે બધો થોડો ગાળો રાખ્યો છે, એટલે જરા આમ પ્રેમનું એલિવેશન થતું જાય, એકબીજા સાથેની ઓળખાણનું, સાહચર્યનું. પેલું અચાનક થઈ જાય એમાં મજા નથી, અને બહુ લાંબા સમયથી હોય તો એમાંય મજા નથી. તો આપણે તો એ એક સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ રાખેલું છે. પણ આઈ એમ હિયર, હું મૂળ વાત શરૂ કરતાં પહેલાં એ વાત કરી દઉં કે હું અશ્વિનભાઈના મિત્રના નાતે આવ્યો છું, અને એ જ મિત્રતાના નાતે મેં દેવકીને કહ્યું કે ભાઈ આમાં આપણે જવાનું છે. અશ્વિનભાઈ ઇઝ એ વેરી સ્વીટ ફ્રેન્ડ. અમે મોડા મળ્યા, પણ મોડા નથી મળ્યા. મોડા એટલે લેટ અને મોળા એટલે ફિક્કા. તો અમે મોડા નથી મળ્યા, કારણ કે પરિચય થયો એ ભેગો જ જાણે અમે વર્ષો જૂની એક ટ્યુનિંગ આવી ગયું હોય એકબીજા સાથે, એવી જ વાત. વચ્ચે એમની તબિયત ખરાબ હતી, એ બેઠા બેઠા એનું ટેન્શન લે કે જય વસાવડાનું શું જવાબ આપવો ના હાથે. હું બેઠો બેઠો એ ટેન્શન લઉં કે મારે ક્યાં ખબર કાઢવા જાવી. હું એ પૂછ્યા કરું કે કઈ હોસ્પિટલમાં છે, મારે જવું હોય તો કઈ જગ્યાએ છે. પણ ઓલ ઇઝ વેલ, ગોડ ઇઝ ગ્રેટ, કે આપણે સરસ એવા જ સરસ અવસરે જ્યાં નક્કી કર્યું હતું એ જ સ્થળે બારડોલીમાં ફરીથી ભેગા થયા. એટલે ક્યારેક ઈશ્વર છે એ સમયપત્રકમાં ફેરફાર કરતો હોય છે, પણ એના સ્નેહમાં ફેરફાર નથી થતો હોતો. એનો આ ફંક્શન એક પુરાવો છે. અને આ તો મારું ગમતું ગામ છે, સરદાર પટેલને કારણે, અમારા નિરંજનાબા અને પ્રજ્ઞાબેનને કારણે. કારણ કે હું કેટલા વર્ષોથી અહીં દર વર્ષે આવું જ છું. કેટલાક લોકો તો એમ સમજે છે કે હું બારડોલીનો છું, કારણ કે બારડોલીના દરેક પેલા મોટા ફંક્શનમાં હું હાજર હોઉં. બારડોલી દિન ઉજવવાનો હતો, એમાં પણ હાજર હતો. તો અને અશ્વિનભાઈ તો એવા સરસ બધા પ્રયોગો કરે છે, પ્રકલ્પો કરે છે. હજી આ સંબંધોની વાતો અમે કરશું, એના પછી મારે પાછી સંબંધોની વાતો કરવા આદિવાસી મેળામાં આવવાનું છે ડાંગ, થેન્ક્સ ટુ હિમ. તો માણસ જ બહુ મજાના છે. અને મોટાભાગે તો એવું થતું કે ભાઈ એમનો કંઈ કાર્યક્રમ હોય અને મારે પરદેશથી આવવાનું થાય. આ વખતે મને રાહત છે કે હું સ્વદેશમાં જ છું ને આવ્યો છું. તો આ અમારા વચ્ચેના નાતાની વાત છે. એક ઉપરવાળાએ જોડેલો ઋણાનું બંધ, જેને આપણે કહીએ છીએ લેણ દેણનો સંબંધ, એવો કંઈક ગયા ભવનો હશે, ખબર નથી. આપણે ભવમાં કોણ માને ન માને, હવે તો યુગ એવો આવી ગયો છે કે લોકો માનતાય નથી બીજા જન્મમાં. જે આ જન્મમાં છે એ જ પૂરું કરી નાખવું છે, કોઈને જોતાય નથી કે હવે બસ આ 7 ભવ સુધી નથી ચલાવવું, આજે એક ભવમાં થઈ ગયું એટલું ઘણું છે. એવી જનરેશન આવી ગઈ છે. એની વચ્ચે હું એમ માનું છું કે ભાઈ આ કશુંક એવું હશે કે જે અમને જોડી રાખે છે, એક સ્નેહનું તત્વ, એક લાગણીનું તત્વ. અને એની જ વાતો કરવા અમે ભેગા થયા છીએ. શીર્ષક તો તમે વાંચો જ છો, એક દૂજે કે લીએ. તમે બે એવી વ્યક્તિઓને બોલાવ્યા છે કે જે બે પોતે તો એક દૂજે કે લીએ કોઈની સાથે થયા નહીં, હું અને દેવકી. અને એટલે જ જો ક્રિકેટમાં અમ્પાયર આઈસીસીના પ્રમુખ અત્યારે આપણા જય શાહ છે, તો આઈસીસીના પ્રમુખ એ જ બને ને કે જે લોકો ક્રિકેટ રમતા ન હોય, જે રમાડતા હોય બધાને. એમણે જયકુમારે નક્કી કર્યું કે ભાઈ જો આ બહેનોને આટલા બધા ઓછા રકમ આવે, આટલા વર્ષોમાં કેટલા બધા વખતથી મહિલા ક્રિકેટ રમાતી હતી, આ વખતે આપણી વર્લ્ડ કપ વિજેતા ટીમ થઈ તેને પુરુષ ક્રિકેટરોને જ મળ્યા એટલા જ પૈસા આપવામાં આવ્યા બધાને. આ એક પુરુષ કરી શકે સ્ત્રી માટે. જો કોઈ મહિલા પ્રમુખ હોત તો એ વિચાર કરત કે ભાઈ આ બદલા પૈસા આપવા કે ના આપવા કે શું કરવું. પણ એક પુરુષ હતા તો એને એમ કીધું કે હવે આપો ને ભાઈ, બહેનોને એટલા જ આપો જેટલા ભાઈઓને મળે છે. એટલે ગાંધીજીને એકવાર રમૂજમાં રવિન્દ્રનાથ ટાગોરે એમ કહેલું કે બાપુ આપ જેટલી મહિલા ક્રાંતિની વાત કરો છો એટલું તો સરોજિની નાયડુ નથી કરતા. તો આ મારી હું તો રમૂજમાં કહું છું, દેવકી તો સ્વયં સિદ્ધા છે. એમને અગ્નિકન્યા નામનું એક નાટક કરેલું, જેની વાત અત્યારે હમણાં આશ્રમની અંદર થઈ. અદિતિબેને જ કરેલું એ નાટક, એના માતુશ્રી હાજર છે દેવકીના. તો અગ્નિકન્યા દ્રૌપદી માટે વપરાતો શબ્દ છે, અગ્નિમાંથી આવેલી કન્યા. આ પણ એક પ્રકારની અગ્નિકન્યા જ છે. તેજસ્વીતાની રીતે પણ અગ્નિકન્યા છે, એ ઓજસ્વીતાની રીતે પણ અગ્નિકન્યા છે. એના જે મક્કમ સ્ટેન્ડ લેવાની તાકાત છે કોઈ પણ વાતમાં, અને સ્પષ્ટ સાચું કહેવાની,
એ રીતે પણ અગ્નિકન્યા છે. અને હું બહુ જ નજીકથી એને ઓળખું છું, એટલે હું કહું કે દેવકી મિત્ર તરીકે પણ, પાડોશી તરીકે પણ, સહકર્મચારી તરીકે પણ, સહપ્રવાસી તરીકે પણ ભાગ્યશાળીને મળે એવો સહવાસ છે. સી ઇઝ સો જેન્યુઇન, સો જેન્ટલ, સો કેરિંગ. બીજાનું ધ્યાન એટલું બધું રાખે કે આપણને એમ થાય કે એનું ધ્યાન કોણ રાખશે, જો એ જ બધાનું આટલું બધું ધ્યાન રાખશે તો. અને મારે એ પણ કહેવું જોઈએ, મને તો લગભગ લખવા બોલવાને કારણે અને અશ્વિનભાઈના મોટાભાગના મિત્રો, પરિવાર, હું અગાઉ પણ મળેલો છું, એટલે ચહેરાથી તો એટલીસ્ટ પરિચયમાં હોય કે આ ભાઈ લખે છે, બોલે છે, હરે ફરે છે. આનાથી વધારે તો અમે હું કંઈ કરતો નથી. જી, ખાવાના શોખીન, હા, ઓહો, હા, એ જુદી વાત છે. એ હવે શોખ એટલો બધો જાણીતો થઈ ગયો છે, જ્યાં જાઉં ત્યાં લોકો યાદ રાખે છે. ખાસ દેવકીએ તો મારું એક પુસ્તક એના માટે વાંચ્યું પણ છે, ખાતા રહે મેરા દિલ. પણ મારું બેઝિકલી પ્રોફાઇલ તમે પૂછો, એનું નામ જ છે ખાતા રહે મેરા દિલ. ગાતા રહે મેરા દિલ કિશોર કુમારનું, ખાતા રહે મેરા દિલ જયકુમારનું. તો એ મારો પરિચય બહુ સિમ્પલ છે. મિટ્ટી કાતન મસ્તી કામન ક્ષણભર જીવન મેરા પરિચય, એવું હરિવંશરાય બચ્ચન કહેતા. તો બહુ જ સીધું સાદો છે કે ભાઈ આ માણસ હરે ફરે છે, લખે બોલે છે અને જલસા કરે છે, જલસા કરાવે છે. અને આ જ કરવું છે આપણે, બીજું કાંઈ આનાથી વધારે કરવાની કોઈ ઈચ્છા નથી. મને હમણાં કોઈક કહેતું હતું કે તમને આટલું બધું સારું બોલતા આવડે છે, લગ્ન તો કર્યા નથી, તો રાજકારણમાં કેમ નથી જતા? તો મેં કીધું કે મારે પિક્ચર પહેલે દિવસે શુક્રવારે જોવા જવું હોય ને, એટલે એ પછી બંધ થઈ જાય ને. તો તેરે ઇશ્ક મેં જોયું, આ શુક્રવારે રિલીઝ થયું એ ભેગું, પછી એ તમારી સામે બેઠો છું. દેવકી બીજા બધા પરિચયની બાદ કરતાં હું ખાલી એટલું તો કહી જ શકું, અને એમાં મને ગૌરવ થાય છે એ કહેતા કે આખી દુનિયામાંથી આરજે હન્ટની કોન્ટેસ્ટ થાય, ઓલ ઓવર ધ વર્લ્ડ, આઈ રિપીટ વર્લ્ડ, ભારત નહીં. એમાં અલગ અલગ આરજે અલગ અલગ ભાષામાં પોતાનું પરફોર્મન્સ ક્રિએટ કરે અને બતાવે. માલ્ટાની અંદર એ કોમ્પિટિશન થયેલી, અને એમાં ભારતની, ગુજરાતની તો ખરી જ, પણ ભારતની દેવકી નંબર 1 ઉપર આવીને ફર્સ્ટ પ્રાઇઝ જીતે, એ દેવકી છે. વન ઓફ ધ એશિયન ઇન્ફ્લુએન્સર્સ એમ તમે કહી શકો. એ ન્યુયોર્કની અંદર એનું એ સન્માન થયું છે મુદ્દા ઉપર. 25 વર્ષથી રેડિયો પ્રોગ્રામ કરે છે, એક ધારા, લોકોને જગાડે છે, બધા અર્થમાં જગાડે છે. સવારે પ્રોગ્રામ કરે એ રીતે પણ જગાડે છે, અને વાતો પણ એવી અણીદાર કરે છે કે જેને કારણે લોકોએ જાગવું પડે એમની નિંદરમાંથી. ને સરસ સરસ વાર્તાઓ પણ સંભળાવે છે, નાટકો કરે છે, ફિલ્મો કરે છે. શું નથી કરતી એ હવે તો નવાઈ લાગે. આટલા પ્રવાસો, લખે પણ છે, એ તો પુસ્તક છપાવતી નથી એટલું જ છે, બાકી સરસ લખે પણ છે, સ્ક્રિપ્ટ પણ લખી નાખે છે, અને એન્કરિંગ, સ્પીકિંગ એ બધું તો કરે જ છે. તો અમે બંને તમારી વચ્ચે એક સરસ વિષય માટે, અને સરસ માણસો, જે લોકોને આવો વિચાર આવે એ જ પહેલાં સરસ હોય. કારણ કે સગાઈમાં મોટાભાગે જમવા ખાવાના વિચાર આવે. હવે જમવા ખાધા, સગાઈ કરી લીધા પછી સાંજ પડીએ તમને કોઈક વાત સાંભળવાનો વિચાર આવે, એ જ બતાવે છે કે આ ખાનદાન લોકોનો પરિવાર છે. ખાનદાની આપણે છે ને કુળ ઉપર પહેલાં નક્કી કરતા, ખોટી ધારા છે. કારણ કે એવું નક્કી કરવા જાવ તો આપણે ઘણા ઈશ્વરોએ એવી રીતે પ્રેમ લગ્નો કર્યા છે કે તમને કુળ બહુ આગળવાળા મળે નહીં. ખાનદાની નક્કી થાય માણસના વર્તન ઉપરથી, માણસના વ્યવહાર ઉપરથી. એ શું વિચારે છે, પોતાની પાસે જે શક્તિ, સત્તા, સંપત્તિ છે એનો શું ઉપયોગ કરે છે. માણસ પાસે સગાઈ હોય તો થોડી ઘણી સંપત્તિ ખર્ચવાનો વિચાર હોય તો એ સંપત્તિ ખર્ચીને શું કરે, તો કે એક દૂજે કે લીએનું આયોજન કરે. અને આપ બધા કે જે સાંભળવા માટે ખાસ સમય ફાળવીને બેસોય ખરા. તો સાવ શરૂઆતમાં મારે એક કવિતાનું પઠન કરાવવું છે, જે દેવકી કરશે. એની 2 મિનિટની વાત હું ખોલીશ એ કવિતા પછી. કવિતા અંગ્રેજી છે એટલે થોડીક હું વાત સમજાવીશ કે શું કામ આ કવિતાથી આપણે શરૂઆત કરીએ છીએ. બેઝિકલી સગાઈ એક વેસ્ટર્ન કલ્ચરમાં જુઓ તો રિંગ સેરેમની જેને કહેવાય, વીંટી પહેરાવો અને એન્ગેજમેન્ટ થાય, એની ઘટના છે. અને આમાં બહુ જ જુદી રીતે એક સ્કોટિશ પ્રોફેસર છે, કેરોલ ડફી, એની કવિતા છે અંગ્રેજીમાં. કે દેવકી એનું પઠન કરે પછી થોડીક એની વાત ખોલીએ, અને પછી આપણે એક દૂજે કે લીએ એના પ્રવાસમાં સપ્તપદીની જેમ અમે 7 રાઉન્ડ વિચાર્યા છે આના નાના નાના, એમાં આપણે આગળ વધીએ. Not a red rose or a satin heart, I give you an opinion. It is moon wrapped in brown paper. It promises light like the careful undressing of love. Here, it'll blind you with tears like a lover. It'll make you your reflection, a wobbling photo of grief. I'm trying to be truthful. Not a cute card or a kissogram. I give you an opinion. Its fierce kiss will stay on your lips.
possessive and faithful as we are, for as long as we are, take it. Its platinum loops shrink to wedding ring, if you like, lethal. Its scent will cling to your fingers. સો સ્વીટ. તો આ કવિતા એવું કહે છે કે હાર્ટ, રોઝીસ, ગિફ્ટ્સ આવું બધું તો અપાતું હોય છે. અમે એકબીજાને આપીએ છીએ અમારું જીવન, અમારા અભિપ્રાય. તમે જુઓ, આપણી બે આંખ ભગવાને આપી છે. આ નાકમાં બે નસકોરા છે, બે કાન છે. હવે બે કાન છે પણ સાઉન્ડ તો એક જ સંભળાય છે. બે આંખ છે પણ વિઝ્યુઅલ તો એક જ દેખાય છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. શ્વાસ લેવા માટે નસકોરા બે છે પણ એક જ શ્વાસ આપણે લઈએ છીએ, બે શ્વાસ છૂટા છૂટા નથી લેતા. તો ઉપરવાળાએ કશીક એવી વ્યવસ્થા કરી છે કે તમે બે જીવન હો પણ તમે એક દિશામાં જોઈ શકો, એક સાથે રહી શકો. જરૂરી નથી કે એક આગળ ચાલે ને એક પાછળ ચાલે. આપણી સપ્તપદીમાં તમને ખબર હશે, મૂળ જે આપણી જૂની સપ્તપદી હતી એનો છેલ્લો શ્લોક હતો, છેલ્લા પદે છેલ્લા તમે જે ફેરો લ્યો સાતમા ફેરે સખ્ય ભાવ અનુભવો, એકબીજાના ફ્રેન્ડ થઈ જાઓ, મિત્ર થઈ જાઓ. આ સખ્ય ભાવથી શરૂ થાય છે આખી વાત, કે હવે યાત્રા કેમ કરવાની છે. એક આગળ અને એક પાછળ એમ નહીં, બે બાજુ બાજુમાં છે અને એકબીજાનો હાથ પકડીને ચાલે છે, એટલે કોઈ પડી ન જાય. એટલે આ આંગળાઓની વચ્ચે જે જગ્યા છે ને એટલે જ સ્પેસ રાખવામાં આવી હશે કે જેમાં બીજા કોઈકનો હાથ પરોવાઈ જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો નહીતર તો આમ હથેળી બતક જેવી ના રાખી હોત આપણી, પણ માણસની હથેળી બતક જેવી નથી, માણસ જેવી છે, જેમાં બીજા માણસનો હાથ પકડી શકાય, જેમાં કોઈનો હાથ પકડીને તમે ચડાવી શકો ને ઉતારી શકો. આપણો મિત્ર છે કોમન ફ્રેન્ડ ધ્વનિત, આરજે ધ્વનિત, એ કોઈની ઘેર ગેસ્ટ તરીકે ગયો તો ત્યાં બહુ વડીલ હતા. તો એણે જોયું કે જે દાદા હતા ને બાથરૂમમાંથી બહાર આવતી વખતે, આ ધ્વનિતે મને વાત કરેલી, બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ છે કે રોમાન્સ કેવો હોઈ શકે કે દાદા પોતે બાથરૂમમાંથી બહાર આવતા પહેલાં કપડું લઈ અને નીચા તો નમી ન શકે એટલે પગથી બાથરૂમમાં જે ભીનાશ હોય ને એ લૂછે કે આ દાદી છે ને એ મારા પછી આવશે ને આ બાથરૂમમાં તો લપસી ન પડે. ચોકલેટ અને રોઝ સિવાય પણ રોમાન્સ હોઈ શકે. આવો મસોતાથી થતો રોમાન્સ, કે મસોતાથી ફરસ લૂછવામાં એટલે આવે કે મારા પછી જે મારા સ્વજન આવશે ને એ અહીં લપસી ન પડે. મેં એવા દ્રશ્યો જોયા છે કે અમદાવાદનો, વડોદરાનો, સુરતનો હેવી ટ્રાફિકવાળો રોડ હોય, જેમાં અમારા જેવા બધા હોર્ન દબાવીને ભાગાભાગી કરતા હોય, એની વચ્ચે કોઈ કપલ, એ યંગ પણ હોઈ શકે, એ ઓલ્ડ પણ હોઈ શકે, પણ રસ્તો ક્રોસ કરતી વખતે એકબીજાનો હાથ પકડી રાખે. બેયને એવું હોય કે મેં હાથ પકડ્યો છે ને એટલે આ પડી નહીં જાય, આ ભટકાઈ નહીં જાય. બે એવા બ્રહ્મા હોય. પુરુષને પૂછો તો એમ કે હું એટલે પકડી રાખું ને, નહીતર આને કંઈક થઈ જાય તો. સ્ત્રીને પૂછો તો એમ કે એને તો કંઈ દેખાતું જ નથી, હું પકડી રાખું તો જ એ ચાલીને ત્યાં લગી પહોંચી શકે. પણ એ દ્રશ્ય જોવે ને તો આપણે આમ જરા મજા આવે કે આટલા હોર્નની વચ્ચે, આટલા ગોકીરા દેકારા શોર બકોરની વચ્ચે આ બે જણા જુઓ પોતાનો હાથ છોડતા નથી. એને એમ થાય છે કે હાથ તો પકડવા જેવો જ છે. સો સ્વીટ. અમારા સુભાષ ભટ્ટ નામના મિત્ર છે, એવું કહે છે કે ભાઈ એક ઉંમર એ હોય કે તમે ગુલાબનું ફૂલ લઈને મળવા માટે જાઓ, એક ઉંમર એ હોય કે ચોકલેટ લઈને મળવા માટે જાઓ, અને એક ઉંમર એ હોય કે બામની શીશી લઈને મળવા માટે જાઓ. એ ઉંમર પણ થશે, આજે નથી આ બંનેની, પણ જેમ જેમ સમય પસાર થશે એમ ગુલાબના ફૂલથી બામની શીશી સુધીની યાત્રા પણ થશે. અને આપણે તો એવું જ ઈચ્છીએ કે એટલી લાંબી યાત્રા, સરસ સભર. આપણે જોઈએ ને આપણી આસપાસ તો એમ થાય કે કેવી સભર યાત્રાઓ છે. લોકો 65 વર્ષના, 70 વર્ષના લગ્ન જીવન વિતાવેલા એવા યુગલોને હું ઓળખું છું. અશરફ ડબ્બાવાલા અને મધુમતી મહેતા અમેરિકામાં છે. 60 years ઓફ મેરિડ લાઈફ, ક્રોસ કલ્ચરલ મેરેજ, બંને ડૉક્ટર, અને 60 years, અને એવા મોતથી કે બે એકબીજાને શોધતા હોય. મધુબેન પહેલાં આવી ગયા હોય તો કે અશરફ ક્યાં છે, અને અશરફભાઈ પહેલાં આવી ગયો તો મધુ ક્યાં છે. એટલે મેં કીધું 60 વર્ષે તો હવે તમે એકબીજાથી કંટાળતા નથી, હજી પ્રોગ્રામમાં જઈને એકબીજાને શોધ્યા કરો છો કે મધુ ક્યાં છે ને અશરફ ક્યાં છે. તો મને અશરફભાઈએ બહુ સરસ વાત કરેલી, શેર કરું છું તમારી સાથે, કે લગ્ન એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં ફરીને પડવાની ઘટના. વ્યક્તિ બદલાવાની નથી, પ્રેમ નવો ક્રિએટ કરવાનો તમારે. વ્યક્તિ તો એની જ રહેવાની છે. સલમાન ખાન જેવા કોઈ હોય તો વ્યક્તિઓ જ ફેરવી નાખે છે, પ્રેમ એનો એ રાખે છે. વ્યક્તિઓ ફરતી રહે, પ્રેમ એનો એ જ રહે. પણ આપણે જે લગ્ન જીવનમાં છીએ, જે કમિટમેન્ટમાં છીએ, એમાં આમાં રહેવાનું છે. તો દેવકી, મારે પહેલો સવાલ એ પૂછવો છે, એક દૂજે કે લીએ એની યાત્રા એટ્રેક્શનથી શરૂ થાય.
તો પુરુષ તરીકે મને ખબર છે કે પુરુષને સ્ત્રીની કઈ બાબતો આકર્ષે કે જેનાથી એ મોહિત થાય, જેને એમ થાય કે હા બરાબર છે. તો સ્ત્રી તરીકે તને શું લાગે છે? બે પક્ષે પુરુષને કેવી સ્ત્રી ગમવી જોઈએ અને સ્ત્રીને કેવો પુરુષ ગમે છે? તમે તમારે પોતપોતાનું નક્કી રાખજો, અમે ગમે તે કહીએ. જેને જે પુરુષ ગમે, જેને જે સ્ત્રી ગમે. આ તો અમે અમારી વાત કરીએ છીએ કે અમને કેવું ગમે ને અમને એવું મળ્યું નથી. એ ફેક્ટ તમારી સામે છે. જયભાઈ, મને એવું લાગે છે કે આપણે શરૂઆત દરેક અલગ અલગ એજની અંદર તમારું અટ્રેક્શન કોઈ પુરુષ કે સ્ત્રી માટે અલગ અલગ રીતે થતું હોય છે. જ્યારે તમે નાના હો ત્યારે કોની પાસે વધારે સારું રમકડું છે એને કારણે તમને આકર્ષણ થાય કે એના ઘરે જમવા જવાની મજા આવે છે કારણ કે એની મમ્મી સરસ મેગી બનાવીને ખવડાવે છે એટલે એ તમારો ભાઈબંધ બની જાય કે એ તમારી બહેનપણી બની જાય. કોકના ઘરે સરસ મજાનું પેટ હોય તો એને કારણે બાળકને એના ઘરે જવાની ઈચ્છા થાય. કોકની પાસે સારી ગાડી હોય તો ધીરે ધીરે જેમ ટીનેજની અંદર આવતા જાઓ એમ એ ઇમ્પ્રેસિવ થતું જાય કે અરે એની ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ એટલી બધી સરસ છે ને કે આઈ રિયલી લાઈક હિમ. અરે એને શું લેવા દેવા, પણ એ ઉંમરનું આકર્ષણ છે ને, એ ઉંમરમાં એ છાજે છે. ધીરે ધીરે જેમ મોટા થતા જાઓ એમ એમ તમને લુક્સનું આકર્ષણ થતું જાય કે આ વ્યક્તિ કેવી દેખાય છે. આપણે ત્યાં તો બધી વ્યાખ્યાઓ છે, ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. એવી જ રીતે છોકરીઓ બધાને ગોરી જ જોઈએ છે. આજ સુધી ક્યાંય જોયું નથી. કાજલબેન કહેતા હોય છે કે કોઈ લગ્નની એડમાં એવું નથી આવતું કે બહુ સરસ સેન્સ ઓફ હ્યુમરવાળી છોકરી જોઈએ છે. એવી છોકરી જોઈએ છે કે ઘરની અંદર ક્યારેય પણ કંઈ પણ અણબનાવ થાય ને તો હસીને કાઢી નાખે. એવી છોકરી જોઈએ છે કે જે વાતનું વતેસર ન કરે, જેને છોડી દેતા આવડતું હોય એવું કોક જોઈએ છે. પણ આવી એડ્સ નથી આવતી. એડ્સમાં તો એવી આવે છે કે અમારે બહુ સુશીલ, ઘર સરસ રીતે રાખે એવી ગોરી છોકરી જોઈએ છે. હવે ગોરી છોકરી ઘર સરસ રાખશે પણ તમારા દીકરાની સાથે પણ સરસ રીતે રહેશે કે નહીં? પુરુષ અને સ્ત્રી જ્યારે બંને એકબીજા સાથે ભેગા થાય ત્યારે એ બંને સાથે જીવન જીવવાના હોય તો એ બંનેની મંઝિલની સફર એક સાથે ચાલી રહી છે કે એક જણ આગળ ચાલે છે અને બીજાએ પાછળ ઢસડાવવું પડે છે, એ નક્કી કરવું બહુ જરૂરી હોય છે. ને અમુક ઉંમરે તમે પહોંચો છો જ્યારે તમને એકબીજા માટે આકર્ષણ એટલા માટે થાય છે કારણ કે તમને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ તમારી ઈચ્છાઓને, તમારા સપનાઓને માન આપે છે. એને તમારા સપનાને પાંખ આપવાની ઈચ્છા થાય છે. એને એમ થાય છે કે આને જે કરવું છે ને એ બળ પૂરું પાડવા માટે મારી પાસે તાકાત છે. અને એ પુરુષની એ તાકાત એ સ્ત્રીને વધુ તાકાત આપે છે. અને એની સામે સ્ત્રીને બરાબર એ જ થાય છે કે હું જે રીતે ઉછરી, પાપા કી પરી, મને જે રીતે જાળવવામાં આવી ને મને જે રીતે ઉછેરવામાં આવી, મને જેટલો વ્હાલ મળ્યું એટલું વ્હાલ હું આને આપી શકું. એણે પોતાના જીવનના રસ્તા પર જે આગળ વધવાનું છે એમાં એ ગમે તેટલા ખત્તા ખાઈને પાછો આવે, એને ઘરે પાછા આવવાનું મન થાય. એને હસતો ચહેરો, એક વહાલો ખોળો, એક ગમતો ખભો એ ઘર સુધી પાછો બોલાવે. એ આ બે વાતો જે છે એનો વિશ્વાસ જે પુરુષને સ્ત્રીની અંદર આવે ને સ્ત્રીને પુરુષની અંદર આવે. એવું લાગે કે તમે ખાલી તમારા મન મળે છે એવું નથી, તમારા બંનેના ઘર પણ એવા છે કે જેની અંદર તમને આ બંને ઘરને ભેગા કરવાની ઈચ્છા થશે. જ્યાં બંનેના છેડાનો મેળ છે, જ્યાં બંને ઘરના વડીલોને એકબીજાની અંદર રસ પડે એવી પણ શક્યતાઓ છે. કારણ કે લગ્ન માત્ર પુરુષ અને સ્ત્રી બે જણાના નથી થતા. તો માણસો લિવ ઇન કરી લે. એ તો બે પરિવારના લગ્નો પણ થાય છે. તો એ પરિવારની સમજ પણ એક સરખી છે કે નહીં, એ પરિવારની અંદર પણ એક સરખી એમ્બિશન ટુ લેટ ધ ચિલ્ડ્રન ગ્રો છે કે નહીં, એ પરિવારની અંદર પણ બંને જેન્ડરને એક સરખું માન, એક સરખું વાલ, એક સરખી તક અપાય છે કે નહીં. આ બધું જ્યારે એકસાથે જોવામાં આવે ત્યારે તમને એમ થાય કે આ તમારા માટે યોગ્ય ઘર છે. મેં ઘણા બધા લોકોને એવા જોયા છે કે જે ખૂબ અમીર ઘરની અંદર પરણ્યા હોય અને ખૂબ દુઃખી થયા હોય, અને જે ખૂબ સાધારણ ઘરની અંદર ગયા હોય અને એમાંથી ઉચકાઈને ખૂબ સુખી થયા હોય. આપણે ત્યાં સુખી થયાની વ્યાખ્યા ધનવાન હોવાની વ્યાખ્યા છે. આ છોકરી સુખી ઘરમાં ગઈ છે, વિચ મીન્સ કે મોટું ઘર છે, 2-3 ગાડીઓ છે. આપણે સૌ જાણીએ છીએ કે એનાથી સુખ નથી આવતું. સુખ જે તમારી પાસે છે એમાંના સંતોષની અંદર આવે છે કે તમારી પાસે જેટલું છે, જે છે એની અંદર તમને આનંદ છે, તમે એને માણી શકો છો, તમે એને એન્જોય કરી શકો છો.
એ પળને, એ ક્ષણને, એ વ્યક્તિને, એ વાલને, એની સાથેનો જે સમય વિતાવો છો એને, એ ભલે ને તમે દરિયા કિનારે ઊભા રહીને સિંગ ચણા ખાવાના હો, પણ એની જોડે સિંગ ચણા ખાવામાં મને જે મજા આવે છે એ વધારે અગત્યનું બની જાય તમે સિંગ ચણા ખાઈ રહ્યા છો એના કરતાં. કારણ કે 5 સ્ટાર હોટલમાં જઈને પણ બે લોકો સૌથી વધારે ફેન્સી મીલ લઈને પોતપોતાના મોબાઈલની અંદર બિઝી હોય ને કોઈ બીજી વ્યક્તિ સાથે વાતો કરતા હોય એના દાખલા આપણે જાણીએ છીએ. પોતાના જ ઘરમાં, પોતાના જ બેડરૂમમાં હસબન્ડ અને વાઈફ અલગ અલગ બાજુ વળીને મોબાઈલ સાથે સૂઈ જતા હોય, એકબીજાને ભેટીને સૂઈ જવા કરતાં, અને સવારના ઉઠીને એકબીજાનો ચહેરો જોવાને બદલે મોબાઈલનો ચહેરો જોવા માટે તૈયાર હોય, આ દાખલા પણ આપણે જાણીએ છીએ. આ જ એ ડિસ્ટ્રેક્શન્સ છે કે જે લગ્નની અંદર અંતર વધારે છે. સાવ બાજુમાં હોવા છતાંય દુનિયાના કોઈ જુદા જ ખૂણામાં પહોંચી જવાની જે તીવ્ર ઈચ્છા હોય છે ને એ બાજુવાળા સાથે ગેપ વધારી દે છે. સો માય પ્રાયોરિટી વુડ બી કે તમે એવી વ્યક્તિને શોધો કે જેની સતત નિકટ રહેવામાં તમને આનંદ આવે અને એ પોતે વ્યક્તિ આનંદિત રહે, તમે આનંદિત રહો. ઇન્ડિવિજ્યુઅલી એકબીજાને એની જવાબદારી ન સોંપી દો. તમારે કોકની સાથે જીવવાનું છે, કોકના બદલે નહીં. મારે જાતે ખુશ રહેવાનું છે, મારા પતિએ જાતે ખુશ રહેવાનું છે. અમે જો અમારી જાત સાથે ખુશ છીએ તો અમે ભેગા થઈને એક સુખી જીવન બનાવી શકીશું. એક વ્યક્તિ જો અસંતોષ સાથે જ પોતાનું જીવન જીવતું હોય તો બીજી વ્યક્તિ ગમે તેટલું સુખ એની અંદર રેડે, એ કૂવો ખાલી જ રહેવાનો છે. સો દેટ ઇઝ માય સજેશન. તમારી દ્રષ્ટિએ પ્રેમ શું છે? વાહ, આ અઘરી વાત છે પણ મેં એને થોડીક સહેલી કરી નાખી છે. કારણ કે લવ છે ને એમાં એવું છે કે દરેક અહીં જેટલા બેઠા ને એની પાસે પ્રેમની પોતપોતાની વ્યાખ્યા હશે. મારા માટે તો પ્રેમ આ કોઈ શાયરી કહેશે, કોઈ ફિલ્મનું ગીત કહેશે, કોઈ ગમતી નવલકથા પણ કહેશે, કોઈ પોતાના જીવનનો પ્રસંગ કહેશે. મારી સિમ્પલી એટલી જ વ્યાખ્યા છે કે લવ મીન્સ પુટિંગ સમવન એલ્સ એહેડ ઓફ યોર પ્રાયોરિટીઝ. તમારી પ્રાથમિકતા કરતાં બીજાની પ્રાથમિકતા વધી જાય એ પ્રેમ. જો સમજવા જેવી વાત છે, હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું. અમદાવાદમાં PVRમાં હું મૂવી જોવા માટે ગયેલો. 3D મૂવી હતું. મારી આગળ એક કપલ હતું. આજ બે દેવકીને તો ખબર છે આ વાતની, અમારે થયેલી છે આ વાત અગાઉ. તો તમારી જ ઉંમરના બે જણા હતા. કદાચ સગાઈ થઈ હોય ને આવ્યા હોય, કે લગ્ન તાજા થયા હોય, અથવા તો એકબીજાને ડેટ કરતા હોય ને આવ્યા હોય. આઈ ડોન્ટ નો, એટલી તો પર્સનલ મેં પૂછ્યું નહોતું એ લોકોને. મારી આગળની જ સીટમાં એક કપલ હતું. બહુ જાજા પ્રેક્ષકો હતા નહીં. 3D મૂવી હતું તો બધા સ્પેક્સ લઈને બેસવા. તો છોકરી એમ બોલી કે મને આમાં 3D નથી દેખાતું. છોકરો કે કેમ? એટલે કે ચશ્મામાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, આમાં 3D નથી આવતું. તો છોકરો ઊભો થયો, તરત બહાર ગયો, પોતાના ચશ્મા એણે પેલી છોકરીને આપી દીધા કે તું જો. પોતે બીજા ચશ્મા લેવા માટે ગયો અને ચશ્મા લઈને 5 મિનિટમાં પાછો આવ્યો. ત્યાં લગીમાં જે પિક્ચરની જે મેઇન એન્ટ્રી કહેવાય એ એન્ટ્રીનો સીન પૂરો થઈ ગયેલો. પેલી છોકરીએ એને કહ્યું ખરું કે એન્ટ્રી તો ગઈ. એટલે પેલો છોકરો કે કાંઈ વાંધો નહીં, તે જોઈ લીધું ને, તે જોઈ લીધું ને. કારણ કે તને મેં મારા ચશ્મા આપી દીધા હતા, પછી 3D દેખાતું હતું ને, તો મેં ગુમાવી દીધું, કાંઈ વાંધો નહીં. હવે જો એ પિક્ચર જે ચાલ્યું ને એના કરતાં મને આ પિક્ચરમાં વધારે રસ પડ્યો, જે મારી આગલી બેન્ચે ચાલતું હતું, આગલી સીટ ઉપર ચાલતું હતું. હવે એ લોકો કંઈક લેખકો હશે, એને તો ખબર નહીં હોય પાછળ એક લેખક બેઠો છે જે આની વાતો કરવાનો હશે. બરાબર, એ સિમ્પલ એક યુગલ હતું, જુવાન યુગલ. પણ એ પેલા છોકરાએ શું કર્યું કે ભાઈ મને જોવા ન મળે તો કાંઈ વાંધો નહીં, પિક્ચર શરૂ થઈ ગયું છે, ભલે 5 મિનિટનું પિક્ચર મારું જ હતું, પણ આ મારી સાથે જે છે ને એને 3Dમાં સરખું દેખાવું જોઈએ. મારા ચશ્માથી એ જોઈ લે. કારણ કે જે મિનિટે જોઈ એમ કે તો ઊભી થઈને લઈ આવજા, બદલાયો ચશ્મા, એ પણ રિસ્પોન્સ હોઈ શકત. તો એ પ્રેમ નથી. એ કમ્પેનિયનશીપ હોય, માલિકી ભાવ હોય, પોઝેસિવનેસ હોય, જે હશે, પણ પ્રેમ તો નથી. કારણ કે પ્રેમ તો એ છે કે એણે પહેલી પ્રાયોરિટી પહેલી સ્ત્રીને આપી. નોટ નેસેસરી, સ્ત્રી પણ આપતી હોય છે, સ્ત્રી પણ આવી પ્રાયોરિટી આપતી હોય છે કે ભાઈ અમારું ભલે પછી થાય, કે પણ પહેલાં એવા આપણે કેટલા ઘરમાં ગૃહિણીઓ જોયા છે કે જે પોતાની બીમારીની, પોતાને માથું દુખતું હોય એની, પોતાને જરાક તાવ આવતો હોય એની ફિકર કર્યા વગર બાકીનાનું દફતર કેમ તૈયાર થાય, રસોઈ કેમ સરખી થાય, બીજા બધાને કોકનું ટિફિન લઈ જવાનું હોય હોસ્પિટલે, પોતાને જ અત્યારે ખાટલા ઉપર સુવાની જરૂર છે, એને બદલે એ બીજાનું ટિફિન હોસ્પિટલે કેમ જાય એનું ટેન્શન લે. આ પ્રેમ છે. પ્રાયોરિટીઝ જ્યારે તમે તમારે બદલે. હું એનું જ એક એક્ઝામ્પલ આપું. ધ્રુવ દાદા, ધ્રુવ ભટ્ટ, કે જે આપણા બહુ જાણીતા નવલકથાકાર છે, અમે એમનું નાટક ભજવીએ છીએ અકુપાર. તો ધ્રુવ દાદા અને બા બંને જણા ટ્રેનની અંદર જતા હતા, જનરલ ડબ્બામાં.
અને એક બોરવાળી ચડી ટ્રેનમાં, બોરવાળી. તો એ બોર લઈને આવીને એણે દાદાને કીધું કે લે તારે ખાવું છે? એટલે દાદા કે ના 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 આગળ જા આગળ જા આગળ જા. એટલે સામેની સીટ ઉપર બા બેઠા હતા, તો બાની બાજુમાં બેઠી ને બાને કીધું કે લે તારે ખાવું છે? એટલે બાએ હાથમાં લઈ અને દાદાને ધર્યું કે તમારે જોઈએ છે? એટલે પેલી કે એને ન દેતી, કે એને ન દેતી, કે એને ખાવું હોત તો તને ન ખાવા દેત કે. એનાથી ધ્રુવ દાદાને તરત સમજાયું કે વાત સાચી છે, કે મારે બાને પૂછવું જોઈતું હતું, મારે નહોતા ખાવા બોર, તો મારે બાને પૂછવું જોઈતું હતું કે બા તમારે ખાવા છે? મેં એમને ન પૂછ્યું, પણ જેવું બોરવાળીએ એને બોર દીધું કે સૌથી પહેલાં બાએ મને પૂછ્યું કે મારે ખાવું છે કે નહીં. તો એક ક્ષણે મને સમજાઈ ગયું કે મને બા માટે પ્રેમ છે એના કરતાં બાને મારા માટે વધારે પ્રેમ છે. સો ધેટ્સ જસ્ટ એક્ઝેક્ટલી. એટલે પ્રેમ કોઈ પણ, તમે ગુરુને પણ કોઈ પ્રેમ કરતા હો તો તમે એમ કહો કે અમારા ગુરુદેવ છે એના માટે હું તો આમ રસ્તામાં જાજમની જેમ બિછાવી દઉં, મારા માથે પગ મૂકીને ભલે જતા રહે. કારણ કે તમે તમારી પ્રાયોરિટી કરતાં એમની પ્રાયોરિટી પહેલાં મૂકી. તો જ્યાં જ્યાં આ વસ્તુ દેખાશે ત્યાં તમને પ્રેમ દેખાશે. મા બાપને પ્રેમ કરતા હો તો પણ દેખાશે. તો જ્યારે તમે બીજાની પ્રાયોરિટીને એડવાન્સમાં મૂકો છો ત્યારે લવ બની જાય છે. હા, લવના બીજા કેટલાક ફેક્ટર્સ છે. હું ઘણીવાર એ પણ કહેતો હોઉં છું કે કોઈની સાથે હો ને ત્યારે તમને પ્રેમનો અહેસાસ નથી થતો, એનાથી દૂર હો ત્યારે તમને કેટલા યાદ આવે ને ત્યારે તમને ખબર પડે છે કે પ્રેમ કેટલો છે. ઘણી વખત આપણે સાથે હોય ને ત્યારે એમ લાગે કેટલો પ્રેમ છે નહીં, પણ પછી વિખૂટા પડીએ ને પછી તમને જે મિસિંગની ફિલિંગ થાય, તમને જે મેમરી આવે, તમને એમ થાય કે આના વગર તો ચાલે એમ નથી. કદાચ સ્વજન હોય ને વિખૂટા પડી ગયા હોય તો આપણે એમને કાગળો લખીએ, મેસેજ કરીએ, વિડીયો કોલ કરીએ. દુનિયામાં ન રહ્યા હોય તો આપણે એમને યાદ કરીને રોઈએ. આ બધી જે મિસિંગની ફિલિંગ છે એ પણ લવ છે. તમે જેના પ્રેમમાં હો એના સમયમાં કોઈક બીજો ભાગ પડાવે ને તમને જે જરાક એમ થાય ને કે ભાઈ એ બાળક પણ કેમ ન હોય. બે જોયું છે પતિ પત્ની વચ્ચે એવી માથાકૂટ થઈ કે હવે તો આ છોકરાઓ આવી ગયા ને પછી આપણે પહેલાં જેવું રોમાન્સ નથી થતો, પહેલાં જેટલો ટાઈમ નથી રહેતો. તો એ ભાગ પડાવે ત્યાં જે ખૂંચે ને એ સ્વીટ જેલસી, એ ખટકો, એ પણ પ્રેમ છે. કારણ કે પ્રેમ હોય ત્યાં જ ખટકો હોય. પ્રેમ ન હોય તો ખટકોય ન થાય. હશે કાંઈ વાંધો નહીં, એમાં શું, મળ્યા તો મળ્યા, ગયા તો ગયા. તો લવની જે ફિલિંગ છે એ ઘણી બધી વસ્તુ છે. હું એ પણ કહું છું કે આર્ટ ઓફ લવ ઇઝ આર્ટ ઓફ વેઇટિંગ. કૃષ્ણ અને ગોપીના પ્રેમની આપણે આટલી બધી વાતો કરીએ છીએ, એ પ્રતીક્ષાનો પ્રેમ છે. કૃષ્ણ પાછા ક્યારેય આવ્યા જ નહીં. ફૂલ કહે ભમરાને ભમરો, વાત કહે મધુવનમાં, વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, હરીન્દ્ર દવેની કવિતા છે. કૃષ્ણ ક્યારેય પાછા ન આવ્યા, પણ છતાં ગોકુળ વૃંદાવનની ગોપીઓ, રાધા, આજે પણ તમે વૃંદાવન જાઓ તો તમને બધા એ જ વાત કરે કે આ તો રાધાની ભૂમિ છે, આ તો પ્રતીક્ષાની ભૂમિ છે, આ તો પ્રેમની ભૂમિ છે. લવ ઇઝ આર્ટ ઓફ વેઇટિંગ. જે રાહ જોઈ શકે છે એ પ્રેમ કરી શકે છે. જે ધીરજ રાખીને રાહ જોઈ શકે કે આજે ભલે આ નથી પણ આવતીકાલે આવું હશે, એમનો પ્રેમ વધારે પાકો બને છે. મેં જોયું છે ઉતાવળીયો પ્રેમ જે હોય છે આજકાલ જે વધી ગયો છે, બરાબર, ઇન્સ્ટન્ટ. એટલે અત્યારે સૌથી મોટું એટલે લવ ઇઝ ટોલરન્સ એઝ વેલ. સહનશક્તિ એ પ્રેમ છે. પ્રેમ તમને કશુંક ન ગમતું સહન કરતા અને સ્વીકારી લેતા શીખવાડે. હું ઘણીવાર કહેતો હોઉં કે પ્રેમના 3 તબક્કા છે. પહેલું એટ્રેક્શન, આકર્ષણ થાય. કોઈનું દેખાવ જોઈને તમને આકર્ષણ થાય, કોઈનો સ્વભાવ જોઈને તમને આકર્ષણ થાય, કોઈની વાત સાંભળીને થાય, કોઈની આંખ જોઈને થાય, જેવા જેના મુદ્દા એટ્રેક્શનના, બરાબર. પણ એટ્રેક્શનથી પ્રેમ નથી થઈ જતો. એટ્રેક્શનથી તો તમે ખાલી ખેંચાઈ જાઓ છો. પછી ઘણીવાર તો નજીક ગયા પછી ખબર પડે કે આપણે ખોટા ભરાઈ ગયા આમાં. ગુણવંત શાહનું એક સરસ મજાનું કોટ છે કે એ માણસ 2 સુંદર આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો. કારણ કે એને એમ થયું કે ભાઈ આ આંખ આવી સરસ હશે તો વ્યક્તિ આટલી જ સરસ હશે. ઘણાને અવાજ સાંભળીને આવું થાય છે. દેવકી આરજે છે એને ખબર હશે, બરાબર. ચહેરો જોયો જ ન હોય, અવાજ સાંભળીને પ્રેમ થઈ જાય કે આ અવાજ તો કેવો મીઠો લાગે છે. મળ્યા પછી લાગે કે આ સ્વભાવ તો બહુ કડવો છે. દેવકીનું એવું છે નહીં, પણ ઘણી બધી જગ્યાએ એવું થાય છે. અવાજ તમને બહુ મીઠો લાગે, રેડિયોમાં સાંભળતા હો તમને એમ લાગે કે હા આ જ આપણી બધી સમસ્યાઓનું સમાધાન કરી દેશે. પછી રૂબરૂ મળો તો ખ્યાલ આવે કે અવાજમાં જ મીઠા હતા ખાલી, બાકી કોઈ સ્વભાવમાં મીઠાશ છે નહીં. તો મોરારી બાપુએ બહુ અદ્ભુત વાત કરેલી કે પ્રેમની એમણે વ્યાખ્યાઓ, કેમ કે બધા પ્રેમ આ છે ને પ્રેમ તે છે ને પ્રેમ આવું કહે છે. તમે છોડી ન શકો, જે તમારાથી છૂટે જ નહીં, તમને એમ થાય કે આ તો હું છોડું જ નહીં, આ મારાથી થોડું છૂટે, એ જ્યારે તમે છોડી શકો એનું નામ પ્રેમ. કેવી સિમ્પલ ને કેવી સ્વીટ વાત છે.
તમને એમ થાય કે હું ક્યારેય છોડું નહીં, હું તો આ ટી શર્ટ પહેર્યા વગર રહું જ નહીં, પણ હું ટી શર્ટ કાઢીને કુર્તો પહેરતો થઈ જાઉં, કારણ કે કોઈકે કહ્યું છે કે તમારે ટી શર્ટ ન પહેરવું ને કુર્તો પહેરવો, એ પ્રેમ. આપણે એ તો રમૂજમાં લખેલું, આ બાપુએ તો બહુ ઊંચા લેવલે વાત કરેલી આધ્યાત્મિક ફિલોસોફીની જેમ. મેં તો રમૂજમાં લખેલું કે લગ્ન પહેલાં જે છોકરો શાકમાંથી ટમેટા છૂટા પાડીને રાખતો હોય કે હું ટમેટા ન ખાઉં, હું કોથમીર ન ખાઉં, એ લગ્ન પછી શાક માટે કોથમીર અને ટમેટા સુધારવા બેસી જાય, એ પ્રેમ છે. કે પહેલાં છૂટા પાડીને રાખતા હતા કે હું આવું ખાઉં નહીં, હવે સુધારવા માંડ્યા કે ભાઈ આ તો કોથમીર ને ટમેટા ના થોડી પડાય એમ. તમે જે છોડી ન શકો એ વસ્તુ તમે છોડી દો, એવો ત્યાગ કરી દો, એ સમર્પણ, એ ત્યાગ, એ ડેડિકેશન, એ લવ છે. સુફીઝમમાં બહુ સરસ મજાની વાત છે કે પેલો દરવાજો ખખડાવે છે આશિક, અને માશુકા અંદર છે, એટલે પૂછે છે કે કોણ છો, એટલે પેલો નામ આપે છે, હું તારો પ્રેમી. પેલો દરવાજો નથી ખોલતી. પછી એને અચાનક અહેસાસ થાય છે કે મેં હુંથી શરૂઆત કરીને એ ગડબડ કરી, એટલે એમ કીધું કે હું તને મળવા આવ્યો છું, તું આ છો, હું તને મળવા આવ્યો છું. પછી દરવાજો ખુલે છે. જ્યાં લગી હું વચ્ચે આવશે ને ત્યાં લગી પ્રેમ નહીં હોય. આઈ કેપિટલ છે ત્યાં સુધી પ્રેમ નહીં હોય, પણ વી આવશે. વી તમે આમ અંગ્રેજીમાં જુઓ ને તો એ બે પાંખિયા જોડાયેલા લાગે. મારા એક મિત્ર હતા, હવે તો નથી રહ્યા દુનિયામાં, ઇમ્તિયાઝ પટેલ. તે રમૂજમાં એવું કહેતા, એ બધા રમૂજી નાટકો લખતા કે અંગ્રેજીમાં મેન છે ને એનું ઊંધું કરો એટલે નમે થાય, અને અંગ્રેજીમાં વુમન છે એનું ઊંધું કરો એટલે નમવું થાય. એટલે પ્રેમ એ જ કરી શકે જે ઝૂકી શકે. પુષ્પા ઝૂકેગા નહીં એવું કહે છે. બરાબર, તમે જો પુષ્પાનો બીજો ભાગ જોયો હોય તો પહેલા ભાગમાં બહુ સીન સપાટા કર્યા, ઝૂકેગા નહીં કરીને. બીજા ભાગમાં તો પત્ની માટે મુખ્યમંત્રી બદલાવી નાખ્યા. એટલા બધા ઝૂકી ગયા ભાઈ કે એ ઝૂકેગા નહીં બાકીના સંસાર માટે, પણ એની વાઈફ માટે તો એને એમ કે ભાઈ એના માટે તો કાંઈ પણ સરકાર બદલાવી પડે, સરકાર બદલાવી નાખીએ, પણ પત્ની કઈ સાચું, આ સરકાર વાળી સાચી. તો આજે ઝૂકેગા નહીં વાળા પણ જ્યાં ઝૂકી જાય ને એ પ્રેમ છે. આવું મેં જોયું છે. ભલભલા મોટા આમ દુનિયાને ડરાવનારા લોકો જે હોય એ કોઈ એક વ્યક્તિની પાછળ કેવા ભીના પોચા રૂ જેવા થઈ જતા હોય, એવા દ્રશ્યો મેં નજરે જોયા છે. એટલે હું કહું છું કે આ બધી જ નાની વ્યાખ્યાઓને તમે ભેગી કરો તો તમને પ્રેમની એક વ્યાખ્યા મળે કે જ્યાં માસુમિયત પણ છે, જ્યાં મસ્તી પણ છે, જ્યાં વાઇલ્ડ પણ છે, અને જ્યાં ચાઇલ્ડ પણ છે. એટલે બાળક જેવું તોફાન છે, અને વાઇલ્ડ એટલે એક પ્રકારનું એક આકર્ષણ કે ભાઈ હું તને જ ખેંચીને લઈ જાઉં, તારી સાથે જ મારે આ પિક્ચર જોવા જવું છે. તે કેમ જવાબ ના આપ્યો? હવે તો નવી પેઢીમાં તમે જોયું હશે, આ કબૂતર બબૂતરવાળા ગીત તો અમે કોલેજમાં હતા ત્યારે આવી ગયા. કબૂતર જા 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 મેને પ્યાર કિયામાં. પછી કબૂતરો આવતા બંધ થઈ ગયા ફિલ્મોમાં, કારણ કે મોબાઈલ આવી ગયા. પછી કબૂતરનો શું રોલ રહ્યો? કાગળ જ બંધ થઈ ગયા. એટલે હવેની શાયરીઓ તો એવી લખાશે કે મેં 2 મેસેજ મોકલો ને 2 બ્લુ ટિક કેમ ન થઈ. હવે એ પ્રકારના શેર લખાશે. તમે જોજો, ગાલિબ સાહેબે લખ્યું કે કાસિદ કે આતે આતે ખત એક ઓર લિખ રખું. કાસિદ એટલે મેસેન્જર, દૂત. મેં પ્રેમપત્ર લખ્યો છે, સામે મોકલો છે. હવે એનો જવાબ આવે ને, કારણ કે સામે પછી એનો જવાબ લખીને મોકલશે. એ જવાબ આવે, કાસિદ કે આતે ખત એક ઓર લિખ રખું ક્યોંકि મેં જાનતા હું क्या वो लिखेंगे जवाब में. મેં પ્રેમ પ્રગટ કર્યો છે, સામેથી એ પ્રેમ આવશે, હું પાછો જવાબ લખીને તૈયાર રાખું. હવે આજનો યુગ એવો છે કે 2 બ્લુ ટિક ન થાય એમાં તો બ્રેકઅપ થઈ જાય. હવે તમે જોજો 90% મીડિયાના પત્રકારો અમારે એ જ ચેક કરે છે કે આ લોકો એકબીજાને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે કે નથી કરતા. હમણાં સવાલું સમાચારમાં આવ્યું કે હજી સ્મૃતિ મંધાનાએ પલાશ બચ્છલને ઇન્સ્ટા ઉપર અનફોલો નથી કર્યો. એનો અર્થ કે હજી આ કંઈક લગ્ન કરવાના હશે ખરા. હમણાં ભલે બંધ થઈ ગયા પણ કરવાના હશે એમ. એટલે આ ફાઇનલ ક્રાઇટેરિયા છે કે તમે અનફોલો કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર, બસ હવે પૂરું. એટલે ગોર મહારાજે શું કીધું એ કાંઈ નહીં, સપ્તપદીના શ્લોક ભણ્યા કે નહીં કાંઈ નહીં, મમ્મી પપ્પાને શું કીધું એ કાંઈ નહીં. ઇન્સ્ટા ઉપર ફોલો કરે છે ત્યાં લગી પ્રેમમાં છે, અને ત્યાં અનફોલો કરીને બ્લોક કરી દીધા તો પ્રેમ પૂરો. હું એટલે જ ઇન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો નથી કરતી. કરણ જોહરે કોઈને ફોલો નથી કરતો. 0. એટલે આપણે કોની સાથે છીએ ને કોની સાથે નથી કોઈને ખબર જ ન પડે. ક્યારે ફોલો ક્યારે અનફોલો નોબડી નોઝ. પણ આ બહુ સરસ છે. એટલે મેં જોયું છે કે તમે ફોલો કરીને અનફોલો કરો ને એમાં લોકો ફોન કરે કે તમે મને સવારે તો ફોલો કર્યો તો સાંજે મને કેમ અનફોલો કરી દીધો. એટલે આખી જનરેશન ફરી ગઈ છે હવે. એટલે પ્રેમની વ્યાખ્યાઓ ફરતી રહેવાની. પણ તોય હું જોઉં છું, આ વાતના સમાપનમાં હું કહીશ, પછી દેવકીને એક નવો વાત પૂછું. તોય હું જોઉં છું કે આજની તારીખે હજી
પ્રેમની વાત ક્યાંક આવે ને ત્યાં જુઓ, આ જનરેશન જેને આપણે જેન ઝી કહીએ છીએ, ફિલ્મોમાં ગીતોમાં હજી પ્રેમ ગોતે છે. હજી એવી જ પિક્ચરો હિટ થાય છે જેમાં ક્યાંક પ્રેમની વાત આવતી હોય. સૈયારા, યસ, સૈયારા મેં જોયું ત્યારે મને એમ લાગ્યું કે આનાથી વધારે ડીપ પિક્ચરો આપણે જોયા છે. પણ હવે આ અત્યારે જે જનરેશન છે ને તો આટલામાં જ એમ લાગે છે કે ઓહો ધીસ ઇઝ ટુ ડીપ, એમ કે આપણે કદાચ લોટો ભરીને છાશ પી જતા હોઈએ, એને પેલો આટલો નાનકડો ગ્લાસ આપે એમાં જ એમ થાય છે કે આવો આટલા દિવસનો કોટા પૂરો થઈ ગયો. તો એ સૈયારા હમણાં તેરે ઇશ્ક મેને પણ બહુ સારું ઓપનિંગ મળ્યું. તો એ ભલે ઓલ્ડ સ્કૂલ ટાઈપની છે પણ વાત તો આ જ છે કે જેમાં પુરુષનો એક સાદો સવાલ છે કે ભાઈ મને પ્રેમ થયો તને થાતો કેમ નથી, બસ થાતો કેમ નથી. આનો જવાબ કોઈ પાસે નથી, કારણ કે આની સ્વિચ ઉપરવાળા પાસે છે, મનુષ્ય પાસે છે નહીં. એટલે જ આ પિક્ચરો બને છે, એટલે જ કવિતાઓ લખાય છે, એટલે જ ગીતો બને છે, એટલે જ આટલી ગઝલો રચાય છે. બધું જ છે આપણી આસપાસ. તમે જોયું હશે આખો સંસાર જે રચાણો છે કળાનો, એ આ પ્રેમના તત્વ ઉપર રચાયેલો છે. હજી બન્યા કરે છે. હજી કોઈક સંજય લીલા ભણસાલી હોય તો એ લવ સ્ટોરીઓ બનાવ્યા કરે છે. હજી અરિજીત સિંહ હોય તો એ પ્રેમના ગીતો ગાય, એની ફરમાઈશો એને વન્સ મોર થયા કરે છે. ટીલ ડેટ આટલું બધું થયા પછી લોકો એક જગ્યાએ કદાચ પ્રેમ નથી મળતો તો બીજી જગ્યાએ ગોતવાની કોશિશ કરે છે. એવું બને છે કે ભાઈ અહીં આ પાત્ર સાથે આપણે જોડાણ બરાબર ન રહ્યું તો કંઈક બીજું કંઈક મળશે, પણ પ્રેમ કરતા તો રહે છે. આ વિરાટે અનુષ્કા માટે આખું આમ તમે જુઓ તો અડધું ક્રિકેટ છોડી દીધું, અડધું જ રાખ્યું છે. હવે અડધું તો એણે પોતાની પત્ની માટે આમ જુઓ તો છોડી દીધું છે કે એને હવે જ્યાં સેટ થવું છે એની ભેગું મારે રહેવું છે, મારે એના છોકરાઓ મોટા કરવામાં ભેગું રહેવું છે. તો એ એમનેમ તો નથી થતું ને, કશુંક તો એવું છે કે જે બે જણાને બાંધી રાખે છે, પકડી રાખે છે. સેલિબ્રિટી લેવલે આપણને એમ લાગે કે આવું નથી થતું. તો હમણાં શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યૂ જોતો હતો, એને કોઈકે પૂછ્યું કે આ બીજું બધું જવા દો, ફિલ્મ લાઇનમાં તમારા જેટલા સક્સેસફુલ મેરેજ કોઈના નથી આટલા લાંબા આવા એક ધારા, એનું સિક્રેટ કયો? તો શાહરૂખે હસતા હસતા કીધું પહેલું સિક્રેટ તો એ છે કે મારા તમામ પિક્ચર છે એ ગૌરી ખાને પ્રોડ્યુસ કરેલા છે, પૈસા એના ખાતામાં જાય છે. તમે એમ કહો છો કે 12,000 કરોડનો માલિક છે, 12,000 કરોડનો માલિક હું નથી, મારી વાઈફ છે. હું પૈસા એના ખાતામાં જમા કરાવું છું. આ પહેલું સિક્રેટ છે. એટલે છૂટા પડવાની વાત જ ન આવે. પત્ની પાસે જ બેંકનું એકાઉન્ટ છે, હું ક્યાંથી છૂટો પડું? પણ પછી એણે જે વાત કરી બહુ જ સરસ હતી કે મેરેજ લાઈફ છે ને એ ટ્રાફિક સિગ્નલ જેવી છે. બધાને એમ લાગે કે મને મોડું થાય છે, મને પહેલાં જવા દો, પણ તમારે રોકાવું એટલે પડે કે બીજાને જવાની જગ્યા પણ આપવી પડે. એટલે જ્યારે રેડ લાઇટ હોય ને ત્યારે આપણે એક્સિલરેટર ન આપવું પણ બ્રેક મારી દેવી, અને જ્યારે ગ્રીન લાઇટ હોય ને ત્યારે ગાડી આગળ જવા દેવી. એકબીજાના મોઢા જોઈને રેડ લાઇટને ગ્રીન લાઇટની ખબર પડે એટલે તમારી મેરેજ લાઈફ ચાલે. આ એની સાદી વ્યાખ્યા હતી. તમને મોઢું જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ આ રેડ લાઇટ છે કે ગ્રીન લાઇટ છે. મારા પપ્પા એને સાવ જુદી રીતે કહેતા કે સારા દાંપત્યનું રહસ્ય શું? એક બોલે ત્યારે બીજાએ ચૂપ થઈ જવું, બે સામસામું ન બોલવું. સામસામું બોલો ને એમાં તિખારા જાજા, જ્યારે ઓલું એક બોલે ને બીજા ચૂપ થઈ જાય ને એટલે પેલાનો જેટલો હોય ઉકળાટ એ ઠલવાઈ ગયા પછી ધીરે ધીરે એમ પૂછે કે ભાઈ કેમ તમે તો કંઈ બોલતા જ નથી, તું તો કંઈ બોલતી જ નથી. એ જ્યારે પૂછે ત્યારે આપણે બોલવું, ત્યાં લગી કંઈ બોલવું નહીં એટલે અડધી માથાકૂટ થાય નહીં. તો ઘણા બધા રહસ્યો છે આમાં. તો ઘણા બધા લોકોએ પોતપોતાની વ્યાખ્યાઓ કરી છે. પણ દેવકી મારે જે પૂછવું છે એ પૂછવું છે કે અત્યારની જે જનરેશન છે, જે આપણે વાત કરી હમણાં થોડીક મસ્તી મજાકમાં, અને આપણે તો અત્યારની જનરેશનના ફંક્શનમાં આવ્યા છીએ, એમાંથી આ તો ઠીક છે બે જણાએ સગાઈ કરી, બાકી અડધોડધ લોકોને તો પરણવું જ નથી. હું ઓબ્ઝર્વ કરું છું, બધાને પૂછો તો એમ કે હજી વાર છે, હજી વાર છે. 20 ના પાડે, 25 ના પાડે, 30 ના પાડે, 35 ના પાડે. આપણા જ સર્કલમાં આપણે બે તો છીએ, પણ આપણા સિવાયના એવા મિત્રો છે કે જે લોકો, હા તમારો કંઈક એવો એજન્ડા હોય, તમે નરેન્દ્ર મોદી થવાના હો ને તમે નક્કી કર્યું હોય, તમે અબ્દુલ કલામ થવાના હો ને તમે નક્કી કર્યું હોય, એ અલગ વાત છે, બરાબર. પણ રતન તાતાને પરણવું હતું, પણ જેની જ્યારે પરણવું હતું એણે ના પાડી દીધી એટલે બિચારા પરણ્યા નહીં. સલમાન ખાનને પરણવું હતું પણ એને જેની સાથે પરણવું હતું એણે ના પાડી દીધી એટલે એ પરણ્યો નહીં. આ કિસ્સા જુદા છે, પણ કમિટમેન્ટ ફોબિયા થઈ ગયો છે આપણી આસપાસ. મેં આ ઓબ્ઝર્વ કર્યું છે. લોકોને લગ્ન કરવાની બીક લાગે છે. આપણે ભારત તો સારું છે, હજી સુખી છે કે આટલા લાખોની સંખ્યામાં લગ્નો કરે છે. લગ્નગાળો આવે એટલે કરોડોના ખર્ચે આખી વેડિંગ ઇન્ડસ્ટ્રી ચાલે છે. એના કારણે સારા કપડાં સીવડાવે લોકો, ખાવા પીવાનું થાય, આ બધા શણગાર, ડેકોરેશન, નાના કેટલા માણસોને રોજગારી મળે. લગ્ન થતાં બંધ થઈ જાય તો કેટલી આખી ઇકોનોમી ડાઉન થઈ જાય. 8.2નો જે આવ્યો ને જીડીપી, એવા અડધો તો લગ્નની ઇન્ડસ્ટ્રીનો ફાળો છે. અંબાણીએ અદા બધાએ એટલા બધા મોટા મોટા વેડિંગ કર્યા, પ્રી વેડિંગ કર્યા, ને
આ તો સારું છે પ્રી હનીમૂન ન કર્યા, નહીં તો મને એમ હતું કે 2-4 તો પ્રી હનીમૂન આવશે અલગ અલગ લોકેશન ઉપર, પણ એ પછી એ તો એકય ન આવ્યું, કયા લોકેશન ઉપર જઈ આવ્યા એ ખબર ન પડી. પણ આ બધાને કારણે દેશ ચાલે છે. તો શું લાગે છે, વાય વી આર અફ્રેડ ઓફ કમિટમેન્ટ? મેરેજને એટલો બધો ડર કેમ થઈ ગયો છે આપણી આસપાસ લોકોને? એક દૂજે કે લીએ કહેવામાં, આ પહેલાંની પેઢી તો મરી જતી હતી એક દૂજે કે લીએ ગાતા ગાતા, કમલ હાસન ને રતિ અગ્નિહોત્રી વાળી. હવે તો લોકો મારી નાખે છે, એસિડ લઈને પહોંચી જતા હોય છે, એવી કિસ્સાઓ બને છે, ગળા ઉપર છરી ફેરવી દે છે, એવા કિસ્સા બને છે. આવો વાયોલન્ટ ક્યાંથી આવી ગયું પ્રેમમાં? વોટ્સ યોર ટેક ઓન ધેટ? રાજા રાણી જ્યારે લગ્ન કરતા ત્યારે લગ્નના પર્પઝ સાવ અલગ હતા. તમારે બે કમ્યુનિટીની વચ્ચે, બે રાજ્યોની વચ્ચે, બે માલિકી તત્વો જે છે એને ભેગા કરવા માટે લેતી દેતીનો વ્યવહાર હતો, રોટી બેટીનો વ્યવહાર હતો, કે સામ સામેની અન્ડરસ્ટેન્ડિંગ માટે થઈને લગ્ન કરવામાં આવતા, કે જેને કારણે બે કમ્યુનિટી ભેગી થાય, બે રાજ્ય ભેગા થાય. લગ્નની વ્યાખ્યા જે છે એ ધીરે રાધર વ્યાખ્યા કરતાં એનો પર્પઝ જે છે એ ધીરે 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 બદલાતો જાય છે, કે શા માટે આપણે લગ્ન કરીએ છીએ. અત્યારે પણ જે લોકો લગ્ન કરે છે એ શા માટે લગ્ન કરે છે? ધારો કે લગ્ન ન કરો તો શું થાય? તમારી આજુબાજુ જેટલા પણ લોકો છે એ બધાની સાથેની એક સમાજ વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ. આ સમાજ વ્યવસ્થા જે છે એ અમુક નિયમોની ઉપર ઘડાયેલી છે. એ નિયમો શેના માટે છે? તમારા ઘરની અંદર ધારો કે રસોડામાં, આજે જ અમે આ સરસ મજાનો આશ્રમ જોઈને આવ્યા, સ્વરાજ આશ્રમ, હા, નિરંજનાબેનનો. તો એ આશ્રમની અંદર અમે જોયું કે બધા વાસણ સરસ રીતે ગોઠવેલા હતા, બધી ચમચીઓ આમ એક સરખી રીતે ગોઠવેલી હતી, બધા ગ્લાસ એક સરખી રીતે ગોઠવેલા હતા, થાળીઓ એક સરખી રીતે ગોઠવેલી હતી. હવે વિચાર કરો કે એક મોટું ખાનું છે, એ ખાનાની અંદર બધું ભરી દીધું છે. હવે આમાંથી ધારો કે એક ચમચી કાઢવી હોય, અથવા તો તમારે એ પેણી કાઢવી હોય કે જે પહેલાં વાપરી હતી, તો એને શોધવા માટે થઈને તમારે કેટલા ખાખા ખોળા કરવા પડશે. એક સરખું સુઘડ રીતે સમાજ વ્યવસ્થા રચના થાય. આ કોનું બાળક છે, આ બાળકની અંદર કોઈ જેનેટિકલી કોઈ પ્રશ્નો તો નથી આવતા, એના માટે થઈને કયા કુળમાંથી આવે છે, એ આ કુળમાંથી આવે છે, એ એક આ અલગ ગોત્રમાંથી આવે છે, આ સમયગોત્રી નથી, એટલે એમને થયેલા બાળકો જે છે એની અંદર કોઈ પણ પ્રકારની અલગ ખામીઓ નહીં આવે. આવું બધું કેવી રીતે ચેક કરવું? તો એના માટે થઈને આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા, કોણ કઈ પ્રકારનું કામ કરશે એ રીતની વ્યવસ્થા, અને પછી પુરુષ અને સ્ત્રીને જો લગ્ન કરીને રાખો તો બાળકો કોના, આ બાળક કોનું, એની જવાબદારી કોની, કોણ એને ઉછેરશે, આ બધું. હા, કર્યાવરણ, સ્ત્રીને ભવિષ્યમાં કામ લાગે એટલે બધા રીત રિવાજો છે એવી રીતે ગોઠવીને લગ્ન કરવામાં આવ્યા. તમારામાંથી કેટલા બધા પહેલી રૂમમાં બેઠેલા કેટલા બધા છે? બા, તમે લગ્ન કરતા પહેલા એમને મળ્યા હતા? મળ્યા હતા? ક્યાં બાત! હા, લવ મેરેજ છે તમારા? લવ મેરેજ છે? કેમ? કેવી રીતે મળ્યા હતા? કહો તો મને. છુપાઈને મળ્યા હતા? હા, લોકભારતીમાંથી. હે, અરે વાહ! તમે લોકભારતીના છો? આંબલાના છો તમે? બહુ સરસ. હા, હા. ઓ વાહ ભાઈ વાહ, બહુ સરસ. વોટ આઈ મેન્ટ ટુ સે ઇઝ કે એક સમય એવો હતો કે જ્યારે લગ્નમાં પુરુષ અને સ્ત્રી બે એકબીજાને જોઈ પણ નહોતા શકતા. પછી મા બાપ જોઈ લેતા હતા કે ઘર બરાબર છે કે નહીં. પછી એક એવો સમય આવ્યો કે જ્યારે તમે જોતા હતા કે સ્ટેટસ બરાબર મેચ થાય છે કે નહીં, કે છોકરી જ્યારે રહેવા જવાની છે એ બરાબર છે કે નહીં, જ્ઞાતિ બરાબર છે કે નહીં, કુળ બરાબર છે કે નહીં. આજુબાજુવાળાને પૂછી શકતા હતા કે જરા જોઈને કહેજો ને, રેફરન્સ ચેક કઢાવડાવે કે જોજો ને કે બધું બરાબર છે કે નહીં. ઇવેન્ચ્યુઅલી નાવ વી આર એટ અ પ્લેસ કે જ્યાં મોટા ભાગે ફેમિલી મેમ્બર્સે કંઈ જોવાનું આવતું જ નથી, હા કે ના પાડવાની આવે છે. ને મોટે ભાગે તો છોકરી એમ કહી દે કે છોકરો ગમે છે, ને છોકરો એમ કહે કે છોકરી ગમે છે, એમાં જ હર્ષ લઈ લેવાની હોય છે ઘણી બધી વાર તો. કારણ કે બહુ લાંબો સમય સુધી નક્કી ના કરે તો લોકો ચિંતામાં પડી જાય કે આમાં કંઈક ગડબડ તો નથી રહે. બંનેને મળવાની છૂટ છે. ક્યાં બાત હે! તમારા સમાજમાં કોઈ છોકરી હોય તો એમને કહેજો, કોઈ છોકરો હોય તો મને કહેજો. અમને મળવામાં કોઈ વાંધો નથી. હે બસ તો કરાવો. મેં તો કીધું જ છે જયભાઈને કે 31 ડિસેમ્બર પહેલા આ વર્ષમાં થઈ જ જવાનું છે કંઈક નક્કી.
તો એટલે આ રીતની અલગ અલગ વ્યવસ્થા હતી. એમાંથી હવે જે લોકો જુએ છે ને જયભાઈ, જે જનરેશન જે જુએ છે, એ જનરેશને છેલ્લા કેટલા બધા વખતથી આપણા બદલાયેલી સંસ્કૃતિને કારણે એ કામસૂત્ર જે દેશમાંથી આવ્યું એ જ દેશની અંદરની એવી બદલાયેલી સંસ્કૃતિ છે કે આપણે ઝઘડો જે છે ને આપણા બાળકોની સામે કરી શકીએ છીએ, પણ આપણે વહાલ આપણા બાળકોની સામે નથી કરતા. પતિએ પત્નીને કે પત્નીએ પતિને કંઈ ગુસ્સાથી કહી દેવું હશે ને તો છોકરા સામે કહેવાઈ જશે, પણ કિસ નહીં કરાય. પોતાની જ પત્નીને વાલથી ભેટીને નહીં જવાય. અમુક ઉંમર પછી બંને અલગ અલગ બેડ પર સૂવા માંડશે. યંગર જનરેશન જે જોઈને, જે લગ્નને સેમ્પલ જોઈને ઊભી થાય છે ને, એ સેમ્પલ હવે એવા નથી રહ્યા કે જેને કારણે થઈને એમને એવી ઈચ્છા થાય કે મારે પણ લગ્ન કરવા છે. એને વિશ્વાસ આવવો જોઈએ લગ્ન વ્યવસ્થામાં, અને એ વિશ્વાસ ક્યાંક આપવામાં આપણે ક્યાંક ઊણા ઉતરીએ છીએ. એને એવું લાગે છે કે લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી બંને એકબીજાની ઉપર ધાક જમાવે, પપ્પા મમ્મીને વેલ્યુ ના કરે, મમ્મી પપ્પાને વેલ્યુ ના કરે, બંને જણા ક્યારેય એકબીજાના વખાણ ના કરે, બંને જણા હસી ખુશીથી એકલા ડેટ ઉપર બહાર ફરવા ના જાય, બંને જણાને અમારા વગર એકલા એકબીજાની સાથે ચાલે જ નહીં, બંને જણા એકબીજાની સાથે હોય ત્યારે કોઈક બીજાની સાથે હોય એની જ વાતો કરે છે. ધંધામાં શું ચાલી રહ્યું છે, બેંકમાં શું ચાલી રહ્યું છે, બીજા બધાના વ્યવહાર કેવી રીતે કરવાના છે એની જ વાતો મમ્મી પપ્પા કરે છે. પોતાના મનની વાત એકબીજા સાથે કરતા હોય, રોજ 1 કલાક ખાલી એ બંને એકબીજા સાથે ગાળતા હોય, કઈ કઈ વસ્તુઓમાં એમને એકબીજા વગર નથી જ રહેવાતું, એ કદાચ બાળકોને જોવા નથી મળતું. આઈ એમ નોટ સેઇંગ કે થતું નહીં હોય લગ્નમાં, પણ એ બાળકોને નથી બતાડાતું, કારણ કે એનો આપણને ક્ષોભ આવે છે કે એવું છોકરા સામે થોડી કરાય, અરે આવું છોકરા સામે. છોકરાની સામે માને વઢી લેવાય, એને વડચકું ભરી લેવાય, એને ઇન્સલ્ટ કરી શકાય, પણ એને વાલ ન કરી શકાય. અને ઊંધું, ફાધરની પાસેથી, હસબન્ડની પાસેથી જેટલી પણ કમ્પ્લેન્ટ્સ હોય એ માંગણીઓ સતત મૂકી શકાય બાળક પાસે. પણ તમે મારા માટે જે ગઈકાલે એક ગુલાબનું ફૂલ લઈને આવ્યા, એનાથી મને કેટલો આનંદ થયો કે તમે મારી સાડી જોઈને જે વખાણ કર્યા એને કારણે મને જે સારું લાગ્યું એ બાળકને સાંભળવા નથી મળતું. અને એને કારણે થઈને આ યંગર જનરેશનને આ લોંગ ટર્મ રિલેશનશિપની ઉપર વિશ્વાસ નથી. એને નથી એવું લાગતું કે આમાં કંઈ માલ છે. આટલા લાંબા વર્ષો સાથે રહેવાથી કેટલા બધા યુવાનોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે જે એવું માની લે છે કે તમારે જો ખરેખર કોઈને આખી જિંદગી ગમાડવા હોય ને તો એની સાથે લગ્ન ના કરો, કારણ કે લગ્ન કરો ને તો સૌથી ગમતું પાત્ર પણ અપ્રિય પાત્ર થઈ જાય છે. કારણ કે લગ્નની અંદર માત્ર તું મને ગમે છે ને હું તને ગમું છું, તું રૂપાળી છે ને હું રૂપાળો છું, તું આકર્ષક છે ને હું આકર્ષક છું, તું બાઇક ચલાવે છે મને બહુ ગમે છે ને તારા વાળ જે ઉડે છે મને બહુ ગમે છે, એવું થવાનું નથી ને. તું જ્યારે ચોકઠાવાળી થઈ જઈશ ત્યારે વાડકાની અંદર તારું ચોકઠું પલાળી સાફ કરી ધોઈ કરીને હું તને પાછું પહેરાવીશ, ત્યાં સુધી મારે તારી સાથે રહેવું છે. એવી કોકની સાથેનું અટેચમેન્ટ થવું જોઈએ, તો તમે એની સાથે પરણવાનો વિચાર કરી શકો. હવે એ વ્યક્તિને પોતાને જ ગઈકાલે લાલ રંગ ગમતો હતો, આજે કાળો રંગ ગમે છે, પરમ દિવસે પીળો રંગ ગમવાનો છે. એવી જ રીતે લોકોને મનમાં એવું લાગે છે કાલે આ છોકરી ગમતી હતી, આજે આ ગમે છે, પરમ દિવસે બીજી ગમવાની છે. એની પાછળનું બીજું કારણ એ છે કે આપણી અપેક્ષાઓ બહુ જ વધારે છે એક જ વ્યક્તિ પાસેથી. અમારી જનરેશનની વાત કરું છું. તમારી જનરેશનની અંદર એવું હતું કે ઘર સાચવી લે, મને સાચવી લે, બસ વાત પૂરી થઈ ગઈ. આ જનરેશનની અંદર એવું છે કે મારે સેલ્ફી જ હંમેશા સારા આવે છે, હું એના બધા સારા ફોટા પાડી આપું છું, તો મારા એકેય ફોટા સારા નથી પાડતો. એટલે ફોટોગ્રાફર સારો જોયો છે કે બોયફ્રેન્ડ સારો જોયો છે, બરાબર? એવી રીતે સોશિયલ મીડિયા પર જુઓ, મારા તો કેટલા બધા ફોલોઅર છે, એના તો કંઈ ફોલોઅર બી નથી. These are not the reasons why two people fall in love. એટલે અત્યારે જે વેબસાઇટ્સ ચાલે છે, ટિન્ડર ને બમ્બલ ને એ બધું તમે જોશો તો એમાં કોઈ એકબીજાની સાથે કોઈ જિંદગીભરનું પાત્ર શોધવા ત્યાં શું કામ જાય? હલો ના થઈ ગયું. જે સામસામે એકબીજાને મળીને પણ એકબીજાને આખી જિંદગી એકબીજા સાથે ગાળો ને તોય નવી સરપ્રાઇઝીસ મળતી હોય છે કે આ જ માણસમાં આ પણ છે. તો કેવી રીતે ખબર પડવાની છે? સોશિયલ મીડિયા પર સતત કોઈને મળીને કે આ વ્યક્તિ ખરેખર કેવી હશે. હું એવા કેટલાય લોકોને જાણું છું જેવી કે જે લોકોએ એકબીજા સાથે મહિનાઓ સુધી ચેટ કર્યું હોય પણ મળ્યા ના હોય. એટલે સામે બેસીને ચેટ કરીને કમિટમેન્ટ કરી દીધું હોય, મળ્યા ના હોય, અને ટેક્સ્ટ ઉપર એટલી બધી વાત કરતા હોય ને કે સામે મળે ને ત્યારે મૂંગા થઈ જાય.
કારણ કે એવું ઘણું બધું છે કે જે તમે મોબાઈલમાં સ્ક્રીનની પાછળ સંતાઈને એકબીજાને લખી શકો છો કે જ્યારે સામે મળો ને ત્યારે બે આંખોની શરમ તમને ત્યારે નડે છે ને તમને સમજાય છે કે આ ન કરાય. એટલે મારા બા હતા એ હંમેશા એવું કહેતા હતા કે અંધારું થઈ જાય ને પછી કોઈની સાથે વધારે વાતો ન કરવી. એક દૈત્યનો સમય હોય છે ત્યારે વાત નહીં કરવાની. કારણ કે રાતના જ્યારે કોઈ જ નથી, અંધારું થઈ ગયું છે, તમને એવું લાગે છે કે આ એકાંત છે ને એકાંતમાં કંઈ પણ બોલાય, બીજા દિવસે સવાર તમને 100% અફસોસ થાય કે આ કાલ રાતે જે કર્યું હતું ને એ બધું બરાબર નહોતું. અને હું આની અંદર બીજા કોઈ નશીલા પદાર્થોની વાત નથી કરતી. દિવસના વેન ધ સન ઇઝ બ્રાઇટ, જે તમને દેખાય છે, જે તમને દિવસમાં 10 જણાની વચ્ચે તમારા હાથ પકડવા તૈયાર છે ને, એ વ્યક્તિ બરાબર છે. ભલે ને રાતના રોજ મળવા આવતો હોય ને દિવસમાં ખાલી અઠવાડિયે એકવાર મળવા આવતો હોય, પણ જે બધાની વચ્ચે મળવા તૈયાર છે, જે બધાની સામે મળવા તૈયાર છે, જે તમારો બધો સ્વીકાર કરવા તૈયાર છે અને જે તમને પણ સંપૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર છે, જે છુપાઈને કરે છે ને, એ આજના સમયમાં હવે જીવનસાથી બનાવી શકાય એવા નથી. કારણ કે એના કેટલા બીજા સાથી હશે ને એ આપણને ખબર નથી. સો મને લાગે છે કે આ બધા ફિયર્સને કારણે, એક જ વ્યક્તિમાંથી બહુ બધા એક્સપેક્ટેશન્સને કારણે, પેરેન્ટ્સની જુદી જનરેશનના જુદા પ્રેમને કારણે દેર આર ફિયર્સ ઓફ મેરેજ. અને ત્રીજું, આઈ થિંક ધ લાસ્ટ થિંગ દેટ આઈ વુડ વોન્ટ ટુ સે ઇઝ કે હવે લોકોને એવું નથી કે જેવું છે, જે હાલતમાં છે, મારે ચલાવી લેવું છે. બધાને એવું લાગે છે કે જો એક જ ભવ છે ને એક જ જિંદગી છે તો મારે હસીને, ખુશીને, શાંતિથી, મજાથી જીવવી છે. આ એક પોઝિટિવ વાત પણ છે એ જનરેશનની કે ગમે તેવું હોય તોય ચલાવી જ લેવું, કારણ કે સમાજ શું કહેશે, બીજા બધા શું કહેશે, એવું નહીં. કારણ કે તમે જ્યારે રડો છો, તમારી જિંદગીમાં જ્યારે કંઈ ખોટું થાય છે, તમારું જ્યારે આંતરડી કકડે છે, ત્યારે કોણ તમને મદદ કરવા માટે આવે છે? એ સમાજ કરવા માટે નથી આવતો. તો તમારું જીવન તમે જો તમારી શરતો પર જીવવાના હો તો તમને એવું લાગે. મારા જ એક ડિરેક્ટર છે જેમની સાથે મેં એક નાટક કર્યું છે, એ દાદી હમણાં 83 વર્ષની ઉંમરે એમણે ડિવોર્સ લીધા. શી ઇઝ 83 યર્સ ઓલ્ડ અને એમનો ડિવોર્સનો કેસ ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી. હવે એ 83 વર્ષે એમને છૂટા પડવાનું શું કારણ હશે? એક તમે જોઈ શકો તો એમ તમને થાય કે હવે 83 વર્ષે શું હવે આવું, અને તમે બીજું એ પણ જોઈ શકો કે 83 વર્ષે પણ એમની અંદર જીવન જીવવાની કેટલી જીજીવિષા છે કે એને એમ થાય છે કે મારે જેટલા મારા વર્ષ બચ્યા હોય એટલા મારે સારું જીવન જીવવું છે. તો દેટ ઇઝ ઓલ્સો ધ રીઝન વાય પીપલ આર સ્લાઇટલી સ્કેર્ડ ઓફ મેરેજ. આમાં મારે એક બે વાત થોડીક મૂકવી છે, કારણ કે આ એક દૂજે કે લીએની આપણી થીમ સાથે સંમત છે. તમે જોજો, ક્લાસિકલ જેટલી લવ સ્ટોરીઝ બધી ફેમસ થયેલી છે ને એમાં કોઈ લગ્ન થતા જ નથી. હીર રાઝા, લૈલા મજનુ, સોહિની મહિલવાલ, મિર્ઝા સાહિબાન, શેણી વિજાણંદ, જેટલા તમે રાધા કૃષ્ણ સુધી મેરેજને, એટલે કે મેરેજ પછી તમે ઇમેજિન કરો તો શું થાય? એવું બને કે ભાઈ મેરેજ તમે કરો અને આમ રોમિયો અને જુલિયટના લગ્ન થઈ ગયા હોય એટલે જુલિયટ છે એ કંઈક લોટ દળાવવા માટે ઊભી હોય કોઈક જગ્યાએ ચક્કીમાં કે આ બાજરો છે ને આ ઘઉં છે, તેમાં તમને રોમેન્ટિક કંઈ ફિલિંગ નહીં આવે. કે રોમિયો છે એ આવા ડૉક્ટર હોય, એ ડૉક્ટરના દવાખાનાની બહાર હાથમાં ચામડાની બેગ લઈને ઊભો હોય કે અમારા કંપનીએ આ દવા લોન્ચ કરી છે, જરાક તમે સેમ્પલ તો જુઓ. આમાં રોમાન્સ નહીં લાગે. એટલે હું મજાકમાં એવું કહું છું કે જ્યારે પ્રેમ હોય છે ને, ડેટિંગવાળો પીરિયડ, સગાઈવાળો પીરિયડ, એ ધુમ્મસનો પીરિયડ છે. પછી તડકો આવે ને સંજોગોનો એટલે લગ્ન આવે, ધુમ્મસ વિખેરાઈ જાય, પછી રસ્તાના ખાડા દેખાય. તમને બીજી રીતે આ સમજાવું, આ તો ઠીક છે રમૂજની વાત મેં કરી, પણ બીજી રીતે સમજાવવાની કોશિશ કરું. માણસ જ્યારે સગાઈ થઈ હોય, જ્યારે તાજા લગ્ન થયા હોય, અથવા તો પ્રેમમાં પડ્યા હોય, કોલેજમાં ભેગા ભણતા હોય, ત્યારે પોતાનું બેસ્ટ બહાર લઈ આવે. પોતાની પાસે નવો એવા કપડાં પણ ક્યાંકથી લઈ આવીને પહેરે, એવું કરે. પોતે મિત્રને બાઇક કે વાહન લઈને નીકળી જાય. થેન્ક યુ. પોતે પોતાની સ્વભાવ ઉપર કંઈક ગુસ્સો હોય, ઘરમાં માથાકૂટ થઈ હોય તો એ બધું ડાઉન કરીને મળવા જાય, ત્યારે એકદમ સ્વીટ વાતો કરે, સ્માઇલ કરીને વાતો કરે કે આપણે 2 કલાક જ બેસવાનું છે ને, ક્યાં માથાકૂટ કરવી. એટલે સામા માણસની ઇમેજ એવી બને કે પરમેનન્ટલી આ ભાઈ કે આ બહેન આવા જ હશે, જેવો હોય નહીં, એ એક્ટિંગ કરતા હોય એવા હોવાની. જ્યારે લગ્ન થાય ત્યારે ધીરે ધીરે પેલા કબાટમાં જે બધું બંધ કરેલું હોય એ બહાર આવે. કે આજે પૈસા ખર્ચતા હતા ને પાછા છૂટાઈ નહોતા લેતા પિક્ચર જોવા જાય ત્યારે, પણ આ પૈસા તો એની પાસે આટલા છે જ નહીં, આ તો બીજા પાસેથી ઉધાર લીધેલા છે.
ઘરમાં તો આટલા પૈસા જ નથી, અથવા તો આ જે કપડાં છે એ આટલા તો પોતાની પાસે છે જ નહીં. જે બેસ્ટ બતાવ્યું હોય એટલે હું રમૂજમાં કહું આમ કે આપણે ઐશ્વર્યા રાય છે એને મિસ વર્લ્ડ તરીકે જોઈ હોય, પણ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાયને ઉલ્યું કરતા જોઈ હોય. સાચી જ વાત છે ને, અભિષેક બચ્ચનને ઉલ્યું કરતા જોયો જોઈએ ને, એનો હસબન્ડ છે, ભેગો રહ્યો છે, એની દીકરીનો બાપ છે. તો ઐશ્વર્યા નાચતી જોઈને પ્રેમમાં પડવું એક વાત છે ને, ઐશ્વર્યાનું ઉલ્યું કરવું કે ઉલટી કરવી એ જોવું એ બીજી વાત છે. એ જે લોકો જોઈને આનંદથી જીવી શકે એ લોકોના મેરેજ સારા ચાલે છે, એના કમિટમેન્ટ વ્યવસ્થિત ચાલે છે. બરાબર. તો ભાઈ આમ તમે જુઓ, હમણાં જયા બચ્ચન ખીજાઈ ગયા હતા પેલા પત્રકારો ઉપર. હા, હમણાં પણ ખીજાઈ ગયા હતા. એમ એ તો વારંવાર ખીજાઈ જાય છે. તો મેં અમિતાભ બચ્ચન સામે નહોતો, હમણાં એક પેલો તોફાની છોકરો આવ્યો, ખબર હોય તો આપણો ગુજરાતી જ હતો, જો અમિતાભને બોલવા નહોતો દેતો. મને બધી ખબર છે, મને બધું આવડે, મને આ બધા જવાબ ખબર છે, અને ભાઈ ઓવર કોન્ફિડન્સમાં સીધા આઉટ થઈ ગયા. એટલે અમિતાભ બચ્ચન બધાએ કીધું કેટલા અમિતાભ આટલી 80 વર્ષથી ઉપરની ઉંમર, આવો છોકરો આટલી ઉદ્ધતાઈ કરતો હતો તોય અમિતાભ બીજો હોય તો ઊભો થઈને જતો રહે, મારી કંઈ વેલ્યુ છે કે નહીં. અમિતાભે કેટલી શાંતિથી સાંભળ્યું. એટલે મેં મારા લેખમાં એવું લખ્યું કે ભાઈ જયા બચ્ચનની સાથે જે માણસ આટલા વર્ષો કાઢ્યા હોય એને 15 મિનિટમાં એક છોકરો શું હેરાન કરી જાય. અમિતાભ માટે તો આ તો સૌ કઈ તો છોકરું છે, હમણાં 15 મિનિટમાં ઊભો થઈ જશે, મારે તો ઘરે જઈને વર્ષોના વર્ષો આ જ સાંભળવાનું છે. તો આમાં મેં ઓબ્ઝર્વ કર્યું ને ઘણા બધા મિત્રોને પૂછ્યું, એમાંથી ખબર પડી કે શરૂઆતમાં છે ને બધાને કે બ્યુટી આવી હોવી જોઈએ ને, સ્ટાઇલ આવી હોવી જોઈએ ને, ગાડી આવી હોવી જોઈએ ને, ઘર આવું હોવું જોઈએ ને, બહુ ચર્ચા કરે બધા. ઇવેન્ચ્યુઅલી બધાને શાંતિ જોઈએ છે કે કકળાટ ન થાય તો બહુ સારું. મગજ ઘરે જાય તો શાંતિ હોવી જોઈએ. ઘરમાં પણ લોકો એમ ઈચ્છે કે આ ઓફિસેથી આવે તો શાંતિ હોવી જોઈએ. વળી અત્યારે શાંતિ છે, અત્યારે આપણે બપોરે આરામથી બેઠા બેઠા સિરિયલ જોઈએ છે, હમણાં 5 વાગે વાવાઝોડું ચાલુ થશે. બે પક્ષે શાંતિની તલાશ વધી જાય છે, એટલે પીસ નથી રહી, શાંતિ નથી રહી, અને ત્યાંથી આ બધી ગડબડો વધી ગઈ છે કે દરેકને એમ થાય છે કે ભાઈ આ જે હશે એ હવે બધું એ ગાડી જવા દો. આ મેં તો જોયું છે, એસી કેટલા છે ને એ જોઈને લોકો નક્કી કરે ઠેકાણું કે ઘરમાં આટલા તો એસી છે. અમદાવાદના એક એડવોકેટ જેને દેવકી ઓળખે છે એટલે મારાથી નામ ન કહેવાય, એણે મને એમ કહ્યું હતું કે ભાઈ આપણે જે આ મેં કોંગ્રેચ્યુલેશન કર્યા, એમણે કીધું કે મારી દીકરીનું નક્કી કર્યું એટલે. તો એ મને કહેતા હતા કે બહુ સારું કુટુંબ છે, બહુ સારું, તમે એનો બંગલો તો જુઓ, એમ કેવો સરસ બંગલો આપણા વેવાઈનો, એમ કે બાથરૂમમાં પણ એસી છે. આ એમનો ક્રાઇટેરિયા હતો, બાથરૂમમાં પણ એસી છે, એટલે બહુ સારું. આપણે શું, આપણે કંઈ બંગલામાં રહેવા નથી જવું, મારે તો જોવાય નહોતું જવું, તો હું તો હાયા કરીને વાવા કરીને કોંગ્રેચ્યુલેશન કરીને છૂટો થઈ ગયો. જે દીકરીના લગ્ન હતા એણે મને મેસેજ કર્યો કે તમે મારા પપ્પાના બધા, મારા પપ્પા તમારા ફેન છે તો એને જરાક સમજાવો કે અમારે બહુ ભળતું નથી, એટલે કાઉન્સેલિંગ કરવું પડશે. અરે મેં કીધું હમણાં પપ્પા તો એસીની વાતો કરતા હતા 3-4 મહિના પહેલાં, અને આ દીકરી કાઉન્સેલિંગની વાતો કરવા લાગી, લગ્ન હજી થયા નથી ત્યાં. તો મેં કીધું શું મામલો શું છે, એટલે કયો મુદ્દે વાંધો પડ્યો તમારે કે પપ્પાને આવું કહેવું પડે મારે? તો મને કહે કે એસીના ટેમ્પરેચર ઉપર. હું ત્યાં રોકાવા ગઈ હતી તો એમ કે એને કુલિંગ ઉપર એમ કે 16નું કુલિંગ જોઈએ, મને શરદી થઈ જાય એટલે ટેમ્પરેચરમાં. બોલો, હજી બાપ મને 4 મહિના પહેલા એમ કહે છે કે બાથરૂમમાં એસી છે, એવો બંગલો છે આપણા વેવાઈનો. છોકરી એમ કહે છે કે આનું કુલિંગનું ટેમ્પરેચર મને માફક નથી આવતું. તો મારી નાનકડી સલાહ એટલી જ છે કે એસી પછી જોજો, ટેમ્પરેચરની ચર્ચા પહેલાં કરી લેજો, માફક આવે કે નહીં. મારી એક મારી ને દેવકીની બંનેની મિત્ર છે, હિરોઈન છે શ્રદ્ધા ડાંગર, એણે હમણાં મેરેજ કર્યા, હસબન્ડ ડૉક્ટર્સ છે. તો શ્રદ્ધાએ એ એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયા હતી મારી સાથે, અને એના બોલા ફોન આવતા હતા ઇન્ટિરિયર ડિઝાઇનરના, એટલે બાજુમાં જ બેઠી બેઠી ફોન લે. એટલે મેં કીધું આ શું આટલું બધું ચાલે છે? એટલે મને કહે કે મારા રૂમનું કામ ચાલે છે. તો મેં કીધું લગ્ન કર્યા પછી તો મને કહે કે અમે 2 બેડરૂમ જુદા જુદા બનાવ્યા છે. મેં કીધું આ તો ગજબ છે. એટલે મેં કીધું આમ સાંભળેલું આવું કે ફોરેનમાં આવું ક્યારેક ક્યારેક લોકો કરે છે? મને કે ના, અમે નક્કી જ કરેલું. એક તો એ ડૉક્ટર એને ઇમરજન્સીના કોલ આવે રાતના, અને મારે રાતના એમ કે પિક્ચર જોવા હોય, એટલે અમે નક્કી જ કરેલું અમે 3 બેડરૂમવાળું ઘર બનાવ્યું છે. એક માસ્ટર બેડરૂમ જેમાં અમારે બેને ભેગા સૂવું હોય સૂએ, ન સૂવું હોય તો હું મારા રૂમમાં, એ એના રૂમમાં. હવે આ જુઓ, આ આપણી આસપાસ બનતી ઘટના છે, આ ઓસ્ટ્રેલિયામાં નહીં, અમદાવાદમાં થતી ઘટના છે. વાત ઓસ્ટ્રેલિયામાં થતી હતી. તો અમદાવાદમાં અત્યારે ગુજરાતી ફેમિલીમાં આવું થઈ ગયું છે કે ભાઈ ચાલો આટલું બધું માથાકૂટ થતી હોય, એસીના ટેમ્પરેચર ઉપર તો 2 રૂમ જુદા રાખી દો.
છત ભેગી ભલે રહી, રૂમ જુદા કરી નાખો. તો આ સારો આમ તો પ્રેક્ટિકલ ઉકેલ છે, મને તો ગમ્યું. ઉકેલ પ્રેક્ટિકલ છે ને, કે પૈસા છે, સગવડતા છે, તો શું કામ માથાકૂટ આખી જિંદગી કર્યા રાખવી, કે આ પંખો રાખો ને આ એસી રાખો ને ઓલી ચેનલ જુઓ ને આ ચેનલ બંધ કરો ને, એકને વાંચવું હોય ને એકને ટીવી જોવું હોય ને, માથાકૂટમાં રહેવાનું જ નહીં. આપણે એક જ ઘરમાં છીએ, તમે તમારી રીતે આરામ કરો, હું મારી રીતે આરામ કરું, કરો લહેર. આવી ઉદારતા બધા પક્ષે કદાચ ન પણ હોય, પણ આમાંથી ફરી પાછી પેલી વાત આવે કે જોઈએ છે બધાને શાંતિ, કે લગ્ન થઈ ગયા પછી શાંતિથી જીવવું છે એટલે જ લગ્ન કર્યા છે, અશાંતિ માટે લગ્ન નથી કર્યા. તો એક માસ્ટર્સ એન્ડ ડિઝાસ્ટર્સ એવા નામનું એક પુસ્તક છે. એ સાયક્રિયાટિસ્ટ જે છે વિલિયમ જોન્સન, એમણે 20 વર્ષ સુધી કપલનો સ્ટડી કર્યો. એટલે ધારો કે કોલેજમાં ભણતા હોય ત્યારથી એ લોકોનો સર્વે કરે, અને લગ્ન થઈ ગયા ને બાળકો થઈ ગયા મોટા ત્યાં સુધી એનો સર્વે ચાલુ રાખે. પછી એમણે તારણ કાઢ્યા કે લગ્નમાં માસ્ટર કોણ બને છે ને ડિઝાસ્ટર કોણ બને છે. બહુ ઇન્ટરેસ્ટિંગ તારણ હતા કે માસ્ટર્સ એ લોકો હોય છે મેરેજ લાઈફના, એક દૂજે કે લીએ જે નિભાવી શકે છે કેવા લોકો, જે મોટી મોટી વાતો નથી કરતા. ચાંદ સિતારા તોડીને લઈ આવું, બરાબર, લોટના ડબ્બા ઉતારીને નથી આપતા, ચાંદ સિતારા શું તોડીને લઈ આવી દેવાના હતા, બરાબર. અમારે બાપુ હસતા હસતા કહેતા હોય છે આવું, એની કથામાં બાપુ આવી રમૂજી વાતો બહુ કરે કે ભાઈ તમે તાજમહેલ લો બાંધો તો કાંઈ નહીં, કોકથી બીમાર હોય તો લોટ બાંધી દેજો. કે ઘણા કહે ને કે હું તારા માટે તાજમહેલ બાંધીશ, એટલે તો ઘણા તો રાહ જોતા હોય તું ગુજરી જા પછી તારા માટે તાજમહેલ બાંધીશ, પહેલાં તારે મરવું તો પડશે જ તાજમહેલ બંધાવવું એના માટે. પણ બાપુ રમૂજમાં કે કાંઈ વાંધો નહીં, કોઈક બાંધવું હોય ને તો આપણે જરાક લોટ બાંધી દેવો, મોણ કેટલું નખાય કેમ નખાય સમજી લેવું, અને આપણે એકાદ દી લોટ બાંધી દો તેમાં નીચા નથી થઈ જવાના, આમ સંસાર સારો ચાલશે, તાજમહેલ બાંધવત નહીં સારો ચાલે. તો એ સેન્સમાં પેલા ભાઈએ એવું લખ્યું છે, અને પ્રેક્ટિકલ કપલ્સ જોઈને, કે જે લોકો નાની નાની વાતોમાં હોકારા એકબીજાને આપે ને એના સંસાર સારા ચાલે છે. ઇરરિલેવન્ટ ટોક્સ, ઇરરિલેવન્ટ ટોક એટલે કેવી કે આમ પત્ની દાળનો વઘાર કરે ને એને કંઈક અંદરથી બહુ મજા આવે ને કે આ દાળ બહુ સારી આજે તો વઘારાઈ ગઈ હો, એટલે એ હસબન્ડને કંઈક જો દાળ કેવી મસ્ત થઈ છે. હવે હસબન્ડ એના લેપટોપમાં માથું નાખીને બેઠો હોય ને એને જે ઓલા ઓર્ડર આવ્યો હોય એનો જવાબ દેવાની ચિંતા હોય, એને દાળ કઈ છે, મગની છે કે મઠની છે એ ખબર ન હોય, બરાબર. પણ આ ડૉક્ટર સાહેબના કહેવા મુજબ એણે માથું ઊંચું કરી ઊભા થવાનું, ન ભાવે તો એક્ટિંગ કરવાની, પણ આમ તપેલા પાસે જઈને દાળ સૂંઘવાની અને સ્માઇલ કરીને કહેવાનું આહા વાહ 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 વાહ, તો લગ્ન સારા ચાલે. નાની વાતના હોકારાથી ચાલે, મોટી વાતથી નથી ચાલતા. બેઠો બેઠો કે આહા હા કેવું સરસ પંખી ટહુકે છે, તો વાઈફને ખબર છે કે મારો હસબન્ડ કંઈ પક્ષીઓનો કોઈ નિષ્ણાત નથી, પણ એને એમ લાગે કે આ હસબન્ડનો મૂડ સરસ છે અને એને પંખી ટહુકા સાંભળવા ગમે છે, તો બાજુમાં જઈને ઊભા રહેવાનું, કહેવાનું વાહ વાહ બહુ સરસ પંખી ટહુકે છે. તો જે લોકો નાના હોકારા એકબીજાને આપી શકે ને એના મોટા પડકારામાં વાંધો નથી આવતો. નાના હોકારા આવા જેને કંઈ મહત્વ જ નથી, પણ મહત્વ એટલું છે કે હું કહું સામે સંભળાય તો છે ને, પડઘા તો પડે છે ને, આપણે જે કહીએ એ સામે રિસીવ થાય છે ને, બસ આટલું જોવાનું છે. તો મોરારી બાપુની કથામાં મેં સાંભળેલું કસ્તુરબા વિશે, દેવકીના મમ્મીએ તો નાટક આખું કરેલું કસ્તુરબાનું, કે કોઈ કે કસ્તુરબા પાસે જઈને એમ કીધું કે ભાઈ તમે બહુ સુંદર દેખાવ છો, એવું ગાંધી બાપુ કહેતા હતા. ગાંધી બાપુને સુંદરતાની વ્યાખ્યા સાથે કોઈ લાંબો સંબંધ હતો નહીં, બરાબર, એ કોઈને આવું કહેતાય નહોતા, પણ કોકે બાને વાલા થવા માટે એવું કીધું હશે કે બાને આપણે સારા દેખાઈએ, કે ભાઈ બાપુ એવું કહેતા હતા. તો એમ કે કસ્તુરબાએ તરત કીધું કે બાપુ તો સત્યના પૂજારી છે, કોઈ દી ખોટું બોલતા જ નથી, મારો અવર કોઈ દી ખોટું બોલે તો સત્યના પૂજારી છે. એ કહે કે હું સુંદર દેખાઉં છું તો આપણે ભલે બા કહેતા હોય લોકો, પણ આપણે સુંદર જ દેખાઈએ છીએ. તો આવા હોકારાથી સંસાર સારા ચાલે, આ સાદી વાત છે. તો એ હોકારા જેટલા ઓછા થઈ જાય ને પછી પેલા પડકારા રહે. અને સૌથી મોટી મેં જોયું છે માથાકૂટ શરૂ થતી હોય એ મેં આટલું કર્યું પણ આની કદર નથી થઈ. આ ધ્રુવ વાક્ય છે કોઈ પણ ઝઘડાનું. મેં કેટલું ઘસાણું, હું કેટલું આટલું કર્યું પણ આની કદર થતી જ નથી. એટલે એ લેવલે આવવા જ નહીં દેવાની વાતને. જો એક દૂજે કે લીએ રહેવું હોય તો એણે એક નાનકડી ભૂલ કરીને એને યાદ રાખીને આપણે એનાથી મોટી ભૂલ કરી એમ માનીને ભૂલોને ભૂલતા શીખવાનું. આ બેસ્ટ ફોર્મ્યુલા છે. ફરગેટ એન્ડ ફોરગીવ. ભૂલો, માફ કરો, આગળ વધો. હશે થાય આપણાથી એ ભૂલ થાય, સામેવાળાથી એ ભૂલ થાય. તો
બહુ સરસ મજાની વાત છે, પણ મારે દેવકી પાસેથી એ જાણવું છે કે દેવકી, આટલી બધી ચર્ચા થઈ લગ્ન જીવન વિશેની, વોટ્સ યોર ટેક? આપણે બધા એમ કહેતા હતા કે લગ્ન સંસ્કાર છે પહેલાં, પછી એમ આવ્યું કે લગ્ન એક વ્યવહાર છે, હવે એ આખી વાત આવી ગઈ કે લગ્ન તો એક કરાર છે, કોન્ટ્રાક્ટ છે. જે હોય તે, લવિંગ ટુગેધર ઇઝ અ ડિફરન્ટ થિંગ, લિવિંગ ટુગેધર ઇઝ અ ડિફરન્ટ થિંગ. એકબીજાને પ્રેમ કરવો એક વાત છે, એકબીજાની સાથે એક છત નીચે રહેવું એ બીજી વાત છે. વાત છે એકબીજાની સાથે એક છત નીચે રહેવું એ બીજી વાત છે. મને ઘણા લોકો, હું કોલેજમાં એમાં બોલવા જાઉં ને પૂછે ને કે ભાઈ અમારે સગાઈ માટેની મીટિંગ છે તો શું ધ્યાનમાં રાખવું, એટલે હું એમ કહું કે કોફી શોપને બદલે મોલમાં જઈને મીટિંગ કરવી, એકબીજાની ચોઈસ ખબર પડે. તમે પિક્ચર જોવા જાઓ ને 3 કલાકમાં તમને ખબર નહીં પડે કે સામા માણસની ચોઈસ શું છે, પણ તમે 3 કલાક એની ભેગા મોલમાં આટા મારશો ને તો ખબર પડશે કે ક્યાં અટકે છે, એને કઈ વસ્તુ ભાવે છે, કયો કલર ગમે છે, એનો ટેસ્ટ કેવો છે. નાની મોટી જે એકબીજાને ઓળખવાની વાત છે ને ત્યાંથી ખબર પડશે. તો લિવિંગ ટુગેધર ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ બોલ ગેમ. એવા લોકો છે કે જેણે એકબીજાને સલાહો આપી કેમ લગ્ન જીવન સુખી થાય. કરણ રાસદાન ને પ્રિયા તેંડુલકર નામનું એક દંપતી હતું, મને યાદ છે હું નાનો હતો ત્યારે એની ટીવી સિરિયલ આવતી, કિસ્સે મિયા બીવી કે. છૂટાછેડા થયા હોય ને એવા લોકોને ભેગા કરવાનું કામ કરતા, અને પછી એ બેને જ છૂટાછેડા થઈ ગયા. કરણ રાસદાન અને પ્રિયા તેંડુલકર એ લોકોએ ડિવોર્સ લઈ લીધા. એટલે આમાં કોઈ એક્સપર્ટ તો એવું છે નહીં, જે લોકો બીજાને ભેગા કરવાના દાવા કરતા હોય એ છૂટા થઈ જાય. આપણે ત્યાં એવું થયું છે કે બહુ મોટી જે લોકો કથાઓ કરતા હોય, બહુ મોટા જે લોકો બીજાને ઉપદેશ આપતા હોય, એમના લગ્ન જીવન ભાંગી પડ્યા હોય એવું બન્યું છે કે ભાઈ તમે તો બહાર જ રહ્યો છો, ઘરમાં શું ચાલે તમને ખબર જ નથી. તો વોટ ઇઝ યોર ટેક? સરસ સંસાર ચલાવવો હોય તો શું કરવું જોઈએ? મારી 1-2 વસ્તુ છે હું પછી કહું, પણ પહેલાં હું તારી નજરે જાણું કે ભાઈ એક દૂજે કે લીએ વાળો સંસાર સાચવવો હોય, એકબીજાની ભેગા રહેવું હોય તો કેવી બાંધછોડ કરાય, ક્યાં લિમિટ મુકાય, કેવી ચોખવટ કરાય, કેટલી સ્પષ્ટતા સાથે જીવાય, એક સ્ત્રીએ કે એક પુરુષે એકબીજા પાસેથી કેટલી અપેક્ષા રાખવી જોઈએ? વોટ્સ યોર ટેક? સૌથી પહેલાં તો કવિતાઓ, વાર્તાઓ, નિબંધો, ફિલ્મો, આની અંદર જે પ્રેમ છે એને જ જો પ્રેમ માનતા હો ને તો સમજી લેજો કે તમારા સંબંધો નિષ્ફળ જ જવાના છે. કારણ કે એ લોકોએ જે કીધું છે ત્યાંથી માત્ર શરૂઆત થાય છે, પછીનું આખું જીવન જે છે તે બાકી છે. અને આખું જીવન જે છે ને એ સાહિત્યમાં નથી, આપણે વાંચેલા સાહિત્યમાં નથી, આપણે જે ગાઈએ છીએ એ ગીતોની અંદર નથી, એ સ્ટ્રગલ જે છે એમાં ક્યાંય નથી. એવી વ્યક્તિ કે જેના ગુસ્સાને તમે જીરવી શકો એ પહેલાં જોવું જરૂરી છે, રાધર દેન એની સાથે એક સરખું પિક્ચર જોવામાં મજા આવે છે કે નહીં. કારણ કે કોઈ વ્યક્તિ સાથે ટ્રાવેલ કરો તો તમને ખબર પડે કે એ વ્યક્તિ કઈ પ્રકારની છે, પણ એનાથી પણ વધારે સરળ છે કે કોઈ વ્યક્તિને ગુસ્સામાં જુઓ ને તો તમને ખબર પડશે કે એની એકચ્યુઅલી ઇનર સેલ્ફ કઈ છે. એનું આખું અપબ્રિંગિંગ જે છે ને એ તમને એના સૌથી ખરાબ ગુસ્સાની અંદર ખબર પડશે કે એ કઈ હદ સુધી જઈ શકે છે. એ જો તમે સ્વીકારી શકતા હો તો બાકીનું બધું તમારા માટે સરળ થઈ જતું હોય છે. એ જો ન ખમી શકતા હો તો દેન એવરીથિંગ એલ્સ ઇઝ ડિફરન્ટ. આ એક વાત. બીજું, તમે જે વ્યક્તિ સાથે રહેવા માંગો છો, હું તો બહુ સ્પષ્ટ રીતે માનું છું કે તમારી જે અપેક્ષાઓ છે ને એને ચોખ્ખી કહો કે મારી આટલી અપેક્ષાઓ છે, અને સામેવાળી વ્યક્તિની જે અપેક્ષાઓ હોય એ પણ ચોખ્ખી સાંભળો. આપણે ક્યારેય એકબીજાની સાથે જ્યારે પહેલી વાર અથવા તો અરેન્જ મેરેજની અંદર પણ મુલાકાત હોય ને ત્યારે આપણે બધું એવું જ કહેવા માગીએ છીએ કે બને એટલું ઓછું બોલવાનું. છોકરીઓને તો ખાસ કીધું હોય કે બને એટલું ઓછું બોલવાનું, થોડું હસતા રહેવાનું, થોડું શરમાતા રહેવાનું, અને તમને કયો કલર ગમે, તમને કયો હીરો ગમે, તમને કયું પિક્ચર ગમે, આવું જ બધું એકબીજાને પૂછવાનું. તમારી જીવનમાં તમને સૌથી વધારે નિરાશા ક્યારે આવેલી? આવો સવાલ આપણે એકબીજાને નથી પૂછતા, જેથી ખબર પડે કે એમાંથી એ વ્યક્તિ ઊભી કેવી રીતે થયેલી. તમને સૌથી મોટો આઘાત, પણ એણે એવી 25 વાતો એ પહેલાં જ્યાં એને વેલ્યુ લેસ લાગી છે ને એ કીધી જ નથી. ત્યાં ઊભા રહીને એવું નથી કીધું કે આ પણ મને નથી ગમતું, આ પણ મને નથી ગમતું, આ પણ મને નથી ગમતું, અને મારી વેલ્યુ ઓછી છે એ વાત વધારે અગત્યની છે વાસણ કેમ નહીં કર્યા એના કરતાં. એ ટ્રિગર વાસણ કરવાથી થાય છે, પણ મૂળ વાત જે છે મને ઇનફ અટેન્શન નથી મળતું, મને ઇનફ સપોર્ટ નથી મળતો, મને ઇનફ સંભાળ નથી મળતી, એની છે.
એટલે આપણે ઘણી બધી વાર ઝઘડો કરવા માટે જે વાત કરતા હોઈએ છીએ ને એમાં પેલું પિક્ચરમાં નથી કહેતા ઉંગલી બીચ પે આ જાતી હે કે તું પહેલાં તારી આંગળી નીચે કર પછી મારી જોડે વાત કર. અરે આખી વાત ક્યાંક છે ને આંગળી ક્યાંક છે. પણ હરીફરીને વાત જે છે એ ટ્રિગર આવી રીતે થઈ જતી હોય છે. સો મને એમ લાગે છે કે એ રસ્તાઓ જ્યારે તમે શોધી શકો કે સામેવાળી વ્યક્તિને શું ખરાબ લાગે છે. શબાના આઝમી અને જાવેદ અખ્તરે બંને જણા વચ્ચે એવો એક કોડ વર્ડ રાખ્યો છે કે જેમાં બંને જણા ઝઘડો કરતા હોય અને બંને જણા થિંકિંગ પીપલ છે, એ લોકોના બહુ જ ઓપિનિયન છે, સ્ટ્રોંગ પર્સનાલિટી છે અને અનેક વાતોની ઉપર એ બંનેની વચ્ચે લાંબી લાંબી ચર્ચાઓ થાય છે. એ ચર્ચામાં જ્યારે કોઈક એક ઇન્સલ્ટ અથવા તો કોઈક એક સામેવાળી વ્યક્તિને માટે હવે જરાક આમ નીચું જોણું એવું વાક્ય આવી જાય ને એટલે સામેવાળી વ્યક્તિ કહી દે પોઝ. એ પોઝ કે ને એટલે એ વાત ત્યાં ત્યાં મૂકી દેવાની અને બંનેના મન શાંત થઈ જાય એટલે થોડા કલાક પછી અથવા તો બીજા દિવસે એ લોકો પાછા આવીને એ વિષય પર ફરીથી વાત ચાલુ કરે પણ ત્યારે એને પોઝ કરી દેવાની જેથી એવી કોઈ અણછાજતી વાત તમારા મોઢાથી નીકળે નહીં, તમારાથી એકબીજા સાથે થઈ ન જાય કે જેને તમે રિવર્સ ન કરી શકો. એટલી સભાનતા એક ક્ષણની અંદર રાખો કે ગમે તેટલો મુદ્દો મારો અગત્યનો છે આ વ્યક્તિથી વધારે અગત્યનો નથી. ઘણી બધી વાર આપણે વિવાદો જીતી જઈએ છીએ ને વ્યક્તિ ગુમાવી બેસીએ છીએ. તમારે વાત જીતવી છે કે તમારે વ્યક્તિને તમારી કરીને રાખવી છે. જેટલું મીઠું બોલશો એટલી મીઠાશ મળશે, જેટલું કડવું બોલશો, જેટલું વાંકું બોલશો, જેટલું ઊંધું બોલશો, જેટલી શંકાઓ કરશો, જેટલી કમ્પ્લેન્સ કરશો એટલી વાત બગડતી જશે. કોકને એમ કહેવું કે તમે તો મારી સાથે બહાર જ નથી આવતા એના કરતાં પ્લાન બનાવીને આજે મને એવું થાય છે કે આજે સાંજે 7 વાગે આપણે આ જગ્યાએ જઈએ, અડધો 1 કલાક કાઢી શકાશે. ઇઝ અ બેટર વે ઓફ સેઇંગ દેટ રાધર દેન સ્ટાર્ટિંગ વિથ અ કમ્પ્લેન કે તમે તો આ કરતા જ નથી. નાની નાની વસ્તુઓમાં ધ્યાન આપવું. સામેવાળી વ્યક્તિએ વાળ કપાવ્યા છે, કોકે આજે નવી સાડી પહેરી છે, કોકે સરસ મજાનું શાક બનાવ્યું છે, આજે મીઠું રહી ગયું છે તોય તમે જમી લો જેને કારણે એ જમવા બેસે ત્યારે એને એમ થાય કે હાય હાય તમે મને કીધું નહીં કે મીઠું નથી. એ ઝઘડો કરવો કે અરે રે રે કેટલું ખારું ખારું કર્યું છે કરીને થાળીઓ ઉછાળવી એના કરતાં ઊંધું કરવું એ વધુ પ્રેમ મેળવે છે સામેવાળી વ્યક્તિનો. પેલી કોઈ દિવસ નહીં ભૂલે કે મીઠું નાખવાનું રહી જશે ને તો આ તો એમને એમ ખાઈ લેવા છે. એને તમારી વધારે કેર થાય એવી પ્રકારનું વર્તન કેવી રીતે કરી શકો એ જો નર્ચર થઈ શકે તો સંબંધ બંધાઈ શકે. જેવીએ કીધું ને કે એવા ઘણા બધા લોકો છે કે જેણે આ બધી સલાહો આપી છે એમના પોતાના લગ્ન જીવન ટક્યા નથી એટલે જ બિચારા સલાહ આપે છે. કારણ કે એને બરાબર ખબર છે કે શું કરવાથી નથી ટકવાના એટલે શું નહીં કરવાથી ટકી જશે એટલું સમજાઈ ગયું છે. અમારું થોડુંક એવું જ છે. મને યાદ આવી ગયું આ દેવકીની વાતમાંથી એક ટૂચકો ઘણા વખત પહેલાં સંભળાવતો, હમણાં તો ઘણા વખતથી નથી સંભળાવ્યો પણ આજે પાછો યાદ આવી ગયો કે હસબન્ડ એન્ડ વાઈફ બેઠા હતા અને હસબન્ડ કંઈક શેરબજારના ભાવ જોતા હતા બેઠા બેઠા. એમાં વાઈફે કીધું કે તમને ખબર છે આજે આપણા લગ્નની સિલ્વર જ્યુબિલી છે, 25 વર્ષ છે, આ એનિવર્સરી થઈ. એટલે હસબન્ડે સરકારી જવાબ આપ્યો, ગાંધીનગરવાળો જવાબ. અશ્વિનભાઈ બેઠા જ છે એટલે ખબર હશે આ ગાંધીનગરવાળો હાઈ નહીં પડવાની નાઈ નહીં પડવાની HMM. એટલે તમને ખબર ન પડે કે આપણી ફાઇલ જોઈ પછી કરવાના છે કે નથી કરવાના એમ. હું તો પહેલી વાર અશ્વિનભાઈ ગાંધીનગર ગયો મારા પપ્પાના પેન્શન કેસ માટે ત્યારે ખબર પડી કે એમાં એક એવું વાક્ય આવે વંચાણમાં લીધા તારીખ. એટલે તમારી ફાઇલ વંચાણમાં લેવાની છે હજી. એટલે શું નિર્ણય લીધો તો કે એ ખબર નથી, આ તો વંચાઈ રહી છે, આ વંચાણમાં લીધી છે. જો સાહેબે કીધી વાંચી લીધી એમ. તો આ તો મજાકમાં કહું છું પણ આમ વાળો જવાબ આવ્યો એટલે વાઈફાઈ 25 વર્ષથી ભેગા જ રહેતા એટલે એને ખબર હોય કે આટલામાં જ કંઈ પડતે નહીં. કહી દે ને પાછા પોતે શેરબજારના ભાવ જોવા માંડે એમ થોડું ચાલે. એટલે એમ કીધું કે 25 વર્ષ પહેલાં જ્યારે આપણે પહેલી વખત લગ્ન થયા અને ભેગા થયા એ રાત્રે તમે મને પહેલી વાર આઈ લવ યુ કહેલું. એટલે હસબન્ડે લેપટોપ બંધ કરી દીધું. એટલે વાઈફને થયું જોયું હવે તીર નિશાન ઉપર લાગ્યું કે ત્યારનું તમે આઈ લવ યુ બોલ્યા જ નથી, હવે કંઈક ઊભા થાઓ, કંઈક ગિફ્ટ લ્યો, કે કલ્યાણ જ્વેલર્સમાં આટા મારો, બરાબર, નવો સેટ લઈ દો. તો હસબન્ડ એમ હું વાળો મોઢવાળું મોઢું રાખીને એમ કીધું તને તો યાદ છે કે 25 વર્ષ પહેલાં મેં તને આઈ લવ યુ કીધેલું, આમાં કંઈ ફેરફાર હશે તો હું તને ચોક્કસ જાણ કરીશ. એમ કરીને પાછું લેપટોપ ખોલીને શેરબજારના ભાવ જોવા માંડ્યા. હવે આ એક આપણે ત્યાં ધારો પડી ગયો છે કે એકાદ વખત આપણે નવું લગ્ન થયા હોય ને આઈ લવ યુ કહી દો, હરવા ફરવા જઈ આવો, થોડીક ગિફ્ટ આપી દો, પછી બધું ચાલે.
તો મારે એમાં એટલું જ કહેવાનું છે, મારું નિરીક્ષણ એવું છે કે એમ ચાલતું નથી, એમ ઓટોમેટિક કાંઈ ચાલતું નથી. યુ હેવ ટુ વર્ક ફોર ધેટ. તમારે નવા નવા પ્રયોગો, નવા નવા બહાનાઓ ગોતવા પડે એકબીજા સાથે બહાર જવાના. અત્યારે ફોરેનમાં પણ એવું એક આવી ગયું છે કે ભાઈ એકબીજાની પાસે ટાઈમ તમારે ન રહેતો હોય પોતપોતાના કામમાં, તો ડેટ નાઇટ, કપલ ડેટ નાઇટ ઉપર જાય. છોકરાઓ મોટા થઈ ગયા હોય તોય સ્પેશિયલ 2 જ જણા ફરવા જાય, આમ મીણબત્તીઓ રાખે ટેબલ ઉપર, જમવાનું કંઈક એકબીજાને ભાવતું મંગાવે, કે આજે બીજી ઘરની કંઈ વાત જ નહીં, આજે જાણે આપણે નવા નવા પરણેલા છીએ, ભલે 20 વર્ષથી ભેગા છીએ, એવી રીતે બિહેવ કરવાનું. આપણે ત્યાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે સમાજની શરમ નડતી હોય અથવા તો ઉછેર એવી રીતે થતો હોય કે લોકો આવી રીતે પરણ્યા પછી લવ એક્સપ્રેસ કરવાની જરૂર નથી એમ જ માને છે. હું એને જુદા શબ્દોમાં એવું કહેતો હોઉં છું, ઘરના સારામાં સારા ડિનર સેટ ત્યારે બહાર નીકળે જ્યારે મહેમાન આવવાના હોય, સારામાં સારા કપડાં ત્યારે પહેરે જ્યારે કોકના પ્રસંગમાં જવાનું હોય. એકબીજા માટે તૈયાર થવાનું, એકબીજાને સરસ વાસણમાં ખવડાવવાનું, એના માટે જુદી રસોઈ તૈયાર આજે સ્પેશિયલ કરીએ, અથવા તો એના માટે સ્પેશિયલ, જૂના જમાનામાં તો નહોતો આવતા ઓલા બધા વીણી લઈને આવતા રેલવે સ્ટેશને મળતી, હવે તો એ કલ્ચર બધું જતું રહ્યું. ફૂલ લઈ આવવાનું, વીણી લઈ આવવાનું, રિમાઇન્ડર હતા કે ભાઈ ઓફિસેથી આવતી વખતે તમે અમને યાદ છો, જો અમે તમારા માટે ભલે 5 રૂપિયાની વેણી લઈ આવ્યા બોગડાની, પણ એ મુદ્દો એમ હતો કે હું 12 કલાક ઘરની બહાર રહ્યો, પણ 12 કલાકમાં તું મને ભૂલાણી નથી, જો આ વેણી એટલે લઈને આવ્યો છું તારા માટે. હવે એ બધી સિસ્ટમ નીકળી ગઈ. તો રિમાઇન્ડર્સ તો એકબીજાને આપવા પડે લવના. પ્રેમ છે, બહુ સારી વાત છે. હું એમ નથી કહેતો કે રોજ એકબીજાને કવિતાઓ વાંચવી, એ તો પ્રેમની નિશાની નથી, વેવલાઈની નિશાની છે. એ તો ભેગા રહ્યા પછી એકજણ ખબર પડી જાય કે આ તો ખોટું ઉલ્લુ બનાવવાની કવિતા છે. તો કવિતા વાંચવાનું નથી કહેતો, પણ એકબીજાને થોડી સરસ રીતે એન્જોયમેન્ટ થાય એકબીજા સાથે એવી મોમેન્ટ્સ ક્રિએટ કરવી. ક્યારેક એવું હોય તો નિયમ રાખવાનો કે ભાઈ વર્ષે 1 અઠવાડિયું તો અમે 2 અમારી રીતે ફરશું કે બહાર જશું, અથવા તો અમારી રીતે જીવશું. જેમ આપણે સ્પેસ આપવાનું મહત્ત્વ કહીએ છીએ ને, કે એકબીજાને પોતપોતાની સ્પેસ આપો, જરૂરી છે. પહેલાંના જમાનામાં એવું હતું કે ભાઈ લોકો એકબીજાની સાથે ચર્ચા કરતા. હું તો સંસ્કૃતનો શ્લોક યાદ કરીને ઘણીવાર સંભળાવતો હોઉં છું. કન્યા વરેતી રૂપમ. છોકરી એમ જોવે લગ્ન કરતી વખતે કે ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકશું તો બરાબર લાગશે કે નહીં, આપણા ફ્રેન્ડ્સ બધા વખાણ કરશે ને, જોડી બરાબર લાગવી જોઈએ. પિતા વિત્તમ. બાપ એમ જુએ કે કુટુંબ પાસે પૈસા છે કે નહીં, કારણ કે આપણી છોકરીને આપણે કંઈક મોકલીએ છીએ તો પૈસાવાળું ઘર જોઈએ. માતા ગુણમ. મા સ્વભાવ જોવે. અને મિષ્ટાન મિત્ર જનાહા. બાકીના લોકો તમે કાર્ડ મોકલાવો એટલે જમવાનું કેટલા વાગે કયા પાર્ટી પ્લોટમાં છે એટલું જ જોવે, નામે નથી જોતા સરખા. કોણ પરણે છે, જ્યાં જવાનું છે આપણે ત્યાં, એ પરણનાર વ્યક્તિઓના નામે યાદ નથી રાખતા, પણ ક્યાં જવાનું છે જમવા એટલું યાદ રાખે છે. હું એટલા માટે વાત કરું છું કે આ મિષ્ટાન મિત્ર જનાહા માટે આપણે જીવવાનું નથી, આપણે એકબીજા માટે જીવવાનું છે. આપણને મજા આવવી જોઈએ જીવવામાં, દુનિયાનું જે થવું હોય થાય. પહેલાં આઈ ડોન્ટ નો, લગભગ 3 ઇડિયટ્સમાં કે મુન્નાભાઈમાં પેલો એક ડાયલોગ છે કે ભાઈ માધવનનું કેરેક્ટર કદાચ કહે છે, હું ભૂલતો નહોતો, કે જિમ્મી શેરગિલનું, કે બાજુવાળા પાડોશીઓ શું કહે છે ને પપ્પા એની યારે મને મતલબ નથી, પણ તમે મને મોટો કર્યો છે, તમે શું કહો છો એની યારે મને મતલબ છે. તમારે મને કંઈક એવું જ કહો, પણ 5 પાડોશીઓના નામે મને સંભળાવવામાં કોલાને આવું લાગશે ને આને આવું લાગશે ને એને આવું લાગશે, કોઈ ભેગા આવવાનું નથી. તમને ગમે છે કે નથી ગમતું આપણે એની વાત કરીએ, બાજુવાળાને નહીં ગમતું ભલે ન ગમતું. તો હું એવી તો કહી શકું કે ભાઈ જો ખરેખર સરસ રીતે એન્જોયમેન્ટવાળી મેરેજ લાઈફ માણવી હોય તો થોડુંક આપણી પાછળ સેલિબ્રેશન કરતા શીખો. ટ્રીટ યોર સેલ્ફ, સેલિબ્રેટ યોર સેલ્ફ. યશને અદિતિને કહું કે ભાઈ ભવિષ્યમાં આપણે દુનિયા આખીનું સારું કરીએ પછી આપણું જ સારું કરવાનું ભૂલાઈ જાય એવું નહીં રાખવાનું. આપણા ફરવાના બજેટ રાખવાના. આપણને ભાવે તો કંઈ બર્થડે ન હોય તો એક પેસ્ટ્રી લઈને ખાઈ લેવાની, ચોકલેટ લઈને ખાઈ લેવાની, અડધી અમારી અડધી તમારી એમ કરીને ખાઈ જવાની. કારણ કે આપણે રાહ જોતા હોઈએ છીએ કે ભાઈ આ તો કંઈક જન્મદિવસ હશે ને ત્યારે જમવાનું ગોઠવશું. શું કામ જન્મદિવસ? આજે ઉમળકો આવ્યો, આજે જ જમવાનું ગોઠવી દો, વિધાઉટ રીઝન. આજે કરી શકે એવા લોકોનું દાંપત્ય સરસ રહે છે, એક દૂજે કે લીએ. કારણ કે એક દૂજે કે લીએ ત્યારે જ તમે કહી શકો. આપણે કહીએ ને એક 2 જિસ્મ એક જાન, કે ભાઈ એક દિલ ધડકે છે બેયની અંદર. આ એક દિલ ધડકવું એટલે શું કે સામા માણસના આનંદમાં અને સામા માણસના દુઃખમાં અમારી ભાગીદારી છે. આનંદમાં તો બધા ભાગીદારી કરે, દુઃખમાં ભાગીદારી ઓછા લોકોની હોય. એમાં પણ થતી હોય છે, એવા લોકો મેં નજર સામે જોયા છે. એ એકબીજાની સાથે તમે જ્યારે રહ્યો
રોનાલ્ડ રેગન અમેરિકાના એક જમાનાના બહુ પાવરફુલ પ્રેસિડેન્ટ હતા. એનો એક પત્ર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે એના દીકરાએ કોલેજમાંથી એને લખ્યો હતો કે પપ્પા મેં છોકરી પસંદ કરી લીધી છે. પપ્પા ત્યારે પ્રેસિડેન્ટ હતા, એક જમાનાના બહુ સારા એક્ટર પણ હતા, એ હીરો હતા, અને છોકરી પસંદ કરી લીધી છે, તમે એપ્રૂવ કરો તો હું વાત આગળ વધારું. રેગન વોઝ, એટલે એ પત્ર બહુ ફેમસ છે. એણે પત્ર લખ્યો કે જો દીકરા તારી લાઈફ છે, તારો બાપ પ્રમુખ છે એનો અર્થ એવો નહીં કે બાપ હું અમેરિકાએ શું કરવું એના નિર્ણય લઈ શકું, પણ તારે શું કરવું એના નિર્ણય તો તારે લેવાના હોય. સારી વાત છે કે તે આ પસંદ કર્યું, હું રાજી થયો બાપ તરીકે, બરાબર. મેં તને ઉછેર્યો છે, જો સમજો કેવી સરસ વાત છે, મેં તને ઉછેર્યો છે એવી રીતે કે તારી પસંદગી ખોટી તો નહીં હોય. આ કોન્ફિડન્સ પેરેન્ટ્સને હોવો જોઈએ કે અમે જેને મોટા કર્યા છે એ કંઈ જેવા તેવા તો નહીં હોય, એ કંઈક સમજીને જ લઈ આવ્યા હશે કોઈ પાત્રને જીવનમાં. આ રેગન એ લખે છે. બીજું એ લખે છે કે ભાઈ હવે જો પસંદ કર્યું છે તો યાદ રાખજે કે આ એ વ્યક્તિ છે કે જે તને માંદો હોઈશ ત્યારે તારા કપડાં ધોશે, તને ટેકો આપીને ઊભોય કરશે, એટલે એનું અપમાન કરવાનો હક તને બનતો નથી. ત્યારે તું હું પ્રેસિડેન્ટનો છોકરો એમ કહીને એની સામે જતો નહીં. બીજું, તું એ પણ એની સાથે વાત કરજે કે મારા પપ્પા શું છે એ મહત્વનું નથી, પણ હું તને કેવો લાગુ છું એ મહત્વનું છે. કેટલા બધા એને 10 જેટલા પોઈન્ટ લખેલા આવા કે ભાઈ આ કોણ પ્રેમ કરી શકે. તો એણે એમ લખેલું કે ભાઈ એટલે ચાર્લ્સ ધ ગોલને ટાંકેલા, ફ્રેન્ચ પ્રેસિડેન્ટને, જેણે એની દીકરીને એમ કહેલું કે તારા માટે કોફીનો કપ ભરે ને એ તારો સ્યુટર, તારા માટે સારો પ્રેમી નહીં હોઈ શકે, પણ તને જોઈને જેના હાથમાંથી કોફી છલકાઈ જાય ને એ તારો સારો પ્રેમી હોઈ શકે. કારણ કે પ્રેમમાં થોડુંક તમને મૂંઝવણ પણ થાય કે આ ગમશે કે નહીં ગમે. કોફીનો કપ ભરીને આપે એ તો કોન્ફિડન્ટ હોય, પણ પેલો છલકાઈ જાય ને એને જરાક બીક લાગતી હોય કે આ કોફી એને ભાવશે કે નહીં ભાવે. થોડીક ભૂલ થાય, ક્યારેક દાળમાં મીઠું વધારે પડે ને ક્યારેક ઓછું પડે, ક્યારેક કામ કરવામાં સ્ટ્રેસ રહે. આ થવાનું અત્યારે વર્તમાન જીવનમાં. આ દાખલા તરીકે આપણી પાસે જે કપલ છે બંને ડૉક્ટર છે, બંને પ્રોફેશનલ છે. પ્રોફેશનલ લાઈફના પ્રશ્નો પણ આવે ને, દર્દીઓના પ્રશ્નો, ત્યાં થયેલો સ્ટ્રેસ, એ સ્ટ્રેસ ઘરમાં જ પાછો આવવાનો, કારણ કે માણસ તો એનો જ છે. હોસ્પિટલને તમે તાળું મારીને બંધ કરી શકો છો, મગજને તો તાળું મારીને બંધ નથી કરી શકતા. તો સ્ટ્રેસ રિલીવ માટેના કેટલાક એવા એજન્ડા રાખવાના જે બંને માટે કોમન હોય. પછી એ મ્યુઝિક હોઈ શકે, હોબીઝ, કોઈ પણ કુકિંગની હોબી હોય, મ્યુઝિકની હોબી હોય, ડાન્સિંગની હોબી હોય, ફરવા જવાનું, સિનેમા, વાયોલિન વગાડવાનું, ગિટાર વગાડવાનું, હાર્મોનિયમ વગાડવાનું, માઉથ ઓર્ગન વગાડવાનું, કાંઈ પણ, એનીથિંગ. કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે. કૃષ્ણ મને ગમતા ચરિત્ર, શીખવા જેવું છે કે એક હાથમાં સુદર્શન જોઈએ સંસારમાં અને એક હાથમાં બાંસુરી જોઈએ. ક્યારેક સુદર્શન ફેરવવું પડે, ક્યારેક અવાજ ઊંચો કરીને કહેવું પડે, પણ રોજે રોજ સુદર્શનથી ચાલે નહીં. રોજે રોજ સંસાર ચલાવવો હશે તો વાંસળી વગાડવી પડશે. અને વાંસળી વગાડવામાં વાંસળીમાં 10 છિદ્રો હોય, 10 આંગળીઓ તમારે પકડવી પડે, 2 આંગળી અંગૂઠાએ પકડવી પડે, ફૂંક મારવી પડે, મહેનતનું કામ છે. પણ વાંસળી વગાડો તો જ આસપાસ લોકો ભેગા થાય. એમ થોડોક ઘસાવવું પડે. દાંપત્ય એ ઘસાવાનું પણ નામ છે, જે અત્યારે કોઈને ઘસારો નથી જોતો દાંપત્યનો. આ મારું ઓબ્ઝર્વેશન છે કે સામી વ્યક્તિને સ્ટ્રેસ છે, સાંભળી લેવાનું, સ્ટ્રેસ છે તો એટલું સ્ટ્રેસ જવા દેવાનો. સાયક્રિયાટ્રીની એક સરસ થેરેપી છે કે તમને કોઈના ઉપર બહુ ગુસ્સો આવે ને, ખાસ કરીને પોતાના ઉપર, અન્યાયના ગુસ્સાની વાત નથી કરતો, કોઈ ખોટું કરતો હોય ને તમે અવાજ ઉઠાવો, બહુ ગુસ્સો આવે, મોબાઈલ લ્યો, જે ગુસ્સો આવે ને બધું રેકોર્ડ કરી લ્યો. રેકોર્ડ ન કરવું હોય તો ટાઈપ કરી લ્યો, પણ સેન્ડ ન કરતા. આ મેસેજ સેન્ડ કરવા માટે નથી, વેન્ટિલેશન માટે છે. જેમ ગરમી વધારે થઈ ગઈ હોય કિચનમાં તો આપણે ચીમની ઓન કરીએ છીએ, બરાબર, બારી ખોલી નાખીએ છીએ, ધુમાડો નીકળી જાય, આંખ બળતી બંધ થાય. એમ મગજમાં બહુ ગુસ્સો આવી જાય ને તો એને વેન્ટિલેશન કરી નાખવાનું. તો અમારા મોટિવેશનના પ્રોગ્રામમાં કાયમ કહેતો હોઉં છું, દેવકીને ખબર છે કે ભગવાને એટલી વ્યવસ્થા કરી છે ને કે તમે જે ખાઓ એમાંથી ગ્લુકોઝ રહે. આ તો ડૉક્ટર કપલ છે ને ખબર જ હોય, ગ્લુકોઝ જ શરીર સાચવે છે, બાકીનું બધું કાઢી નાખે છે. તમે જે ખાઓ, જે પીવો, આપણે જ બોલીએ છીએ ને પ્રેશર આવ્યું, એમાં તો કોઈનું ચાલે નહીં, કારણ કે ભગવાને એવી વ્યવસ્થા કરી છે કચરો જાજો સમય રહે નહીં, તમારે રાખવો હોય તોય રહે નહીં. પ્રેશર તમે જોજો કે એવી આડી અવળી વસ્તુ વધારે પડતી ખવાઈ ગઈ હોય તો ઉલટી થઈ જાય, કારણ કે ઉપરવાળો વધારાનો કચરો સાચવતો નથી. તમે ભૂલ કરી ખાવામાં,
એના શરીરથી બનશે ત્યાં લગી કાઢી નાખશે એ વસ્તુને, ઉલટી કરીને કાઢી નાખશે. જીવનમાં પણ આ યાદ રાખવા જેવું છે કે જે સ્વીટનેસ હોય ને એ પકડી લેવાની, એવી મોમેન્ટ્સ યાદ રાખવાની. આપણે છે ને નેગેટિવનેસ બહુ પકડી લઈએ. તમે જોજો આપણે બહાર જમવા જઈએ ને ત્યાં ઓલો QR કોડ બિલ સાથે આપશે, તમારું રેટિંગ આપજો ને તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે આપણે ત્યાં પટ કરતું રેટિંગ લખીએ ને રિવ્યૂ લખીએ ને 10% ડિસ્કાઉન્ટનું કૂપન લઈ લઈએ. ઘરમાં જે માણસ કામ કરે છે એને આપણે કોઈ દિવસ થેન્ક યુ નથી કહેતા, એને શાબાશી નથી કહેતા, પણ એ ભૂલ કરે તો ખીજાય છીએ. હવે એ તો એ ફોન આવતા બંધ થઈ જાય પછી તમને ખબર પડે કે ફોનનું વેલ્યુ શું હતી. કોઈ ગરમ રોટલી કે ગરમ જમવાના માટે ફોન કરતું હોય આપણે કાપી નાખીએ, કાં તો ઘરનો ફોન છે, એ જ ફોન છે કે જે સગાઈ વખતે આપણે 2-2 કલાક વાતો કરતા હતા, એ જ નંબર છે. તો ઉપરવાળાની વ્યવસ્થામાંથી યાદ રાખવાનું, ગ્લુકોઝ બધો સાચવી લેવાનો, મીઠાશ બધી સાચવી લેવાની, ટોક્સિસિટી બધી કાઢી નાખવાની, ફ્લશ કરી નાખવાની. લખીને બોલીને કોઈક 2-4 એવા ભરોસાના મિત્રો હોય તો ત્યાં મન ઠાલવીને, કાંઈ ન હોય તો કવિતાઓ બવિતાઓ વાંચીને, પણ ટોક્સિસિટી કાઢી નાખો, ગ્લુકોઝ રાખો. ધીસ ઇઝ આઈડિયલ સોલ્યુશન ફોર એની રિલેશનશિપ. ફર્ગેટ અબાઉટ મેરેજ. બે મિત્રોની દોસ્તી ટકાવવા માટે પણ આ બેસ્ટ આઈડિયા છે. પણ હું આગળ વાત કરું એ પહેલાં છેલ્લો રાઉન્ડ હવે દેવકીને, કારણ કે હવે લાસ્ટ આપણે મારે કન્ક્લુઝનમાં નાનકડી વાર્તા જ કહેવી છે, બીજું કંઈ છે નહીં. તો આપણે સરસ એક કવિતાથી શરૂઆત કરી હતી, જે કવિતામાં કવિયત્રી એ એવી અંગ્રેજીમાં પણ એવી સરસ વાતો કરેલી કે ભાઈ ઇવેન્ચ્યુઅલી આ કાર્ડ, ગિફ્ટ, રોઝ, ચોકલેટ્સ એ બધું ફેડ આઉટ થઈ જવાનું છે. આપણા લેયર્સ ઉખડતા જાય એના પછી જે બચશે એ પ્રેમ છે. આપણે એકબીજાને નજીકથી ઓળખતા થઈએ, ઝઘડીએ અને ઝઘડો કરીને પછી પણ પાછા ભેગા બેસીએ, એ પ્રેમ છે. તો દેવકી આવા કોઈ કપલને, આવા કોઈ યુગલ લેખ જે એકચ્યુઅલી એક દૂજે કે લીએ જીવતા હોય એવું તે જોયું હોય, એવું કોઈ પ્રસંગ, એવી કોઈ ઘટના તને યાદ આવે કે આ, ભલે નોટ નેસેસરી કે આપણે પર્સનલી ઓળખતા હોઈએ, કોઈ સેલિબ્રિટી કપલ પણ હોઈ શકે, પણ જ્યાં એવું લાગે કે આ એક દૂજે કે લીએ વાળા, એવું કંઈ યાદ હોય તો તું શેર કર. એ કપલમાંથી એક અહીંયા બેઠા છે, મારા ફોઈ છે, સુધા ફોઈ. શી ઇઝ 89 years old. અને મારા ફુવા જે છે એ અહીંયા વાલોડના છે, અને મારા ફુવા જે છે 95 years old. અને એ બંને જણાને તમે જેટલી વાર ફોન કરો ને તેટલી વાર બંને જણા એકબીજા જોડે લડતા જ હોય, અને એકબીજાની એટલી મજાક કરે, એટલી મજાક કરે, એટલી બધી મજાક કરે. આજે જ મારા ફોઈ કે હું તો આ તો મને એવી રીતે ચિત્ર છે જાણે એવું લાગે કે હું તો રોજ ઝેર રોકતી હોઉં. એટલે મારા ફુવા કહે છે કે તું એ જાતે જ સ્વીકારતી હોય તો મારે આમાં કંઈ વચ્ચે પડવાની જરૂર નથી. અને બંને જણા આ વાત સાંભળીને હસે. તમે મને આવું કહી દીધું, મેં તમને આવું કહી દીધું, તમે મારી સાથે આમ કરી દીધું, મારી સાથે તેમ, આવું કંઈ જ નથી. She is 89, he is 95. Their marriage is almost 75 years old. અને એ બંને જણા એકલા રહે છે, એમના બાળકો છે, બાળકોને પોતાના ઘર છે, બધા જ એકદમ સદ્ધર છે. અમેરિકામાં છે, ઇન્ડિયામાં પણ છે, ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર દીકરી રહે છે. પણ દે હેવ ડિસાઇડેડ કે અમારે અમારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી રહેવું છે, અમે હરતા ફરતા છીએ, અમે ફિટ છીએ, અને એમને ક્યાંય ઓલ્ડ એજનો ભાર નથી લાગતો. હા, દે આર અમેઝિંગ. જો એ કહે છે કે પપ્પાજી એમની સાથે ગાડીમાં બેઠા હતા તો ગાડીની બધી સિસ્ટમ પૂછતા હતા કે આ કેવી રીતે ચાલે છે. એક મેં બંનેની અંદર જે જોયું છે એ છે ક્યુરિયોસિટી. એ બંને જણાની એકબીજા વિશે અદ્ભુત ક્યુરિયોસિટી છે, અને જીવન વિશે પણ બહુ ક્યુરિયોસિટી છે. બહુ મળતાવડો સ્વભાવ છે, અનેક લોકોને મળવાની ઈચ્છા છે જીવનમાં. રોજ જે નવા નવા લોકો આવતા હોય એમની સાથે વાતો થાય, બધી જોડે બધી જગ્યાએ મિત્રતા થઈ જાય. એટલે માત્ર તું મને સમય આપ ને હું તને સમય આપું ને આવી કોઈ પ્રકારની જીદ નથી. બીજું, બધી વાતો હસી કાઢવી એમના માટે બહુ સરળ છે. એવું નથી કે એમની વચ્ચે અસમંજસ નહીં થતી હોય કે તું મેં નહીં થતી હોય, પણ એ હસી શકે છે, છોડી શકે છે એ વાતને, ને એમાંથી આગળ વધી શકે છે. એ બંનેને આખી જિંદગી એકબીજાની પાછળ ભયંકર ઘસાતા જોયા છે. ત્યાં સુધી કે મેં બંને પાસેથી એવી પણ વાત સાંભળી છે કે બંનેને બીક છે કે આમના કરતાં પહેલાં હું જતી રહીશ તો આમનું શું થશે, આમના કરતાં પહેલાં હું જતો રહ્યો તો આનું શું થશે.
આ વાત હું સતત એમની પાસેથી સાંભળતી આવું છું. બંનેને આવી ચિંતા છે. હજી તો 2 મિનિટ પહેલાં ઝઘડો કર્યો હોય બંને એકબીજા જોડે, પણ મારી સાથે વાત કરતા હોય ત્યારે એ મુદ્દો તો એમના મનની અંદર હોય જ હોય. તમને એમ સમજાય કે આ બધા ઝઘડા જે છે ને એ બહુ જ ઉપરના સરફેસ લેવલની ઉપરના પ્રશ્નો છે. એ બધા નાના નાના મતભેદો છે, પણ એ એમની અંદર એવો મનભેદ નથી લાવતા કે જેને કારણે થઈને એ કહે છે ને કે મારા ભાઈ તો કહેતા હતા કે મારી બહેન તો રાણી છે, રાણી. એટલે મારા પપ્પાજીએ સવારના જ કીધું કે તો પછી કોઈ રાજા જોડે પરણાવી જોઈએ ને, ગરીબ ફકીર જોડે શું કામ પરણાવી. સો ધીઝ આર ધ જોક્સ દેટ કીપ હેપનિંગ વિથ ધેમ. પપ્પાજીને જમતી વખતે ખાવું ના હોય એટલે કે સેવ મમરા ખાઈ લે, કચોરી ખાઈ લે, ફરસાણ ખાઈ લે, પછી એમણે જે બનાવેલી રસોઈ હોય એટ ધી એજ ઓફ 89 તો એ કહે કે હવે મારે ખાવું નથી, હવે મારે જમવું નથી, એટલે જમવાનું પડ્યું રહે. આ એ લોકોને એવરી ડેની કમ્પ્લેન છે, અને રોજ એ લોકો એ કમ્પ્લેન કરે છે ને તોય રોજ એ લોકો એ જીવન જીવી શકે છે હસીને. તો મારી દ્રષ્ટિએ હું બીજા કોઈ હીરોઝના કે હિરોઈન્સના કે વર્લ્ડના લાર્જ ફિગર્સના મેરેજીસ જોઉં એના કરતાં મારી નજર સામે આવું એક કપલ છે, અને મને એમાંથી એ નથી દેખાયા કરતું કે જો એ લોકો કેટલું ઝઘડે છે. સી, જોવાવાળાની પણ નજર બહુ અગત્યની છે કે તમારે એમાંથી શું જોવું છે. એ તો એકબીજાની સાથે બહુ પ્રેમથી ટકી રહ્યા છે. જ્યારે પપ્પાજી ચાલતા હોય ત્યારે અમે સાથે હોઈએ તો પણ ફુવાને એમ જ હોય છે કે ના ના હું એમનો હાથ પકડીને આવીશ. આ જે છે ને એ જે જયભાઈએ થોડી વાર પહેલાં કીધું હોય કે કોણ કોને સપોર્ટ કરે છે ખબર નથી પડતી આમાં, પણ ચાલી ગયું છે અને બહુ સરસ મજાનું ચાલે છે. કોને શું ભાવે, કેટલું ભાવે, કેવી રીતે ભાવે, બધાનું ધ્યાન રખાય છે. નાની નાની ગિફ્ટ્સ એકબીજાને એનિવર્સરી પર અપાય છે. તું સાડી લઈ લે, તું આ લઈ લે, એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઇટ્સ વન્ડરફુલ. એટલે એ જોઈને તમને એવું સમજાય કે એવું શક્ય છે કે 75 વર્ષ પછી પણ અરેન્જ મેરેજમાં પ્રેમ રહી શકે છે, અને એટલું જ સન્માન એકબીજા માટે રહી શકે છે, એટલી જ કેર રહી શકે છે, એટલું જ વહાલ રહી શકે છે. સો આઈ થિંક દેટ્સ ધ કપલ દેટ આઈ વુડ સે દેટ મારી આસપાસ સૌથી વધુ સફળ લગ્ન મેં કોઈના જોયા હોય તો એ લોકોના છે. વાહ, સો સ્વીટ. એ એમ પણ કહે છે કે ગિફ્ટ નહીં આપે તો આપણે જાતે જઈને લઈ આવવાની, કારણ કે મેં આટલો વખત તમારું ઘર સંભાળ્યું, છોકરા સંભાળ્યા, આ બધું કર્યું, તો એટલું તો મારો તો હક બને છે એમ કહીને લઈ આવવાનું. મને એ લોકો બેંકમાં ના જાય તો પપ્પાજી મને જનરલી કહેતા હોય કે તું પૈસા લેતી આવજે એમ, અને કેટલા પૈસા લઈ આવવાના એ કે પછી પપ્પાજી કહે તું ખોટું ખોટું ના બોલતું, એટલા મંગાવીને પછી બધા તારી પાસે રાખી મૂકે છે, તું તારા દલ્લામાંથી કાઢ કે બધા બહાર કે તે કેટલા રાખ્યા છે. ક્યાં વાત. મારા વાચકોનું એક યુગલ છે. દેવકી અમદાવાદમાં અમે એક કાર્યક્રમ કરેલો ટી પોસ્ટમાં, ત્યારે મળેલું છે. જનક પરમાર નામની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે, અને એના હસબન્ડ છે દુર્ગેશ તિવારી. હવે દુર્ગેશ તિવારી ઉત્તર પ્રદેશના, જનક રાજકોટની. કાસ્ટ સાવ અલગ, બેકગ્રાઉન્ડે અલગ, ઉછેરનું બેકગ્રાઉન્ડે અલગ, ભાષાએ અલગ, અને કોલ સેન્ટરમાંથી પ્રેમમાં પડી ગયા. ઝલકને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે સ્નાયુઓનો એવો રોગ કે જેનો કોઈ ઉકેલ હજી લગી આવ્યો નથી, અને ગ્રેજ્યુઅલ વધતો જાય. એટલે જે વ્યક્તિ ચાલતી અહીં આવતી હોય 5 વર્ષ પછી કોઈકનો ટેકો લઈને આવે, બીજા 5 વર્ષ જાય તો વ્હીલચેરમાં આવે, એ રીતે. અને એ તકલીફવાળો રોગ છે, એની કોઈ ક્યોર નથી, એની કોઈ એવી મેજર દવા નથી, થોડા ઘણા સિમ્ટમ ક્લિયર કરી શકો. એટલે નેચરલી પરણવાની વાત તો આવે નહીં, સંતાન થવાની વાત પણ ન આવે આમાં તો. ઇવન તો દુર્ગેશ ટોલ્ડ, અને દુર્ગેશ એમ કીધું કે ઉપકાર નથી કરતો, મને તારી યારે મજા આવે છે વાત કરવાની. તારી યારે હું જ્યારે વાત કરું, આપણે પહેલાં વાત કરતાં જ પ્રેમમાં પડ્યા, તો તું બીમાર છો એ એક ઘટના છે. જો આમાં એમ પણ હોય કે ભાઈ આપણે ન કહે કેટલો સારો સંસ્કારી માણસ કે જો પત્ની માંદી હતી તો એનો હાથ ન છોડ્યો. એને એમ કીધું કે મારે મૂર્તિ નથી બનાવવી, મારે કંઈ ઓલું પૂજામાં નથી મુકાવું, હું કોઈ ભગવાન નથી, મને મજા આવે છે, મને તારા જેવી મજા બીજા સાથે નથી આવતી. તારી યારે વાત કરતો હું ત્યારે જે મજા આવે, તારી સાથે તારી કંપનીમાં વાત, જો એણે એવી સરસ વાત કરી હતી કે અમને એકબીજાનું મૌન બહુ મજાનું લાગે છે. અમે વાત કરતા હોય ત્યારે જ મજા આવે ને, તબક્કો પૂરો થઈ ગયો, એ તો શરૂઆતના 3-4 વર્ષ હતું. હવે અમે મૂંગા પણ એકબીજાની બાજુમાં બેઠા હોય, એ એનું કામ કરે, હું મારું કામ કરું, તો એકબીજાની બાજુમાં મૂંગા બેસવાની મજા આવે છે. કેવી સરસ વાત, એક દૂજે કે લીએ રહેવા માટે. દેવકીએ ઝઘડાની વાત કરીને, હું તો એમ માનું જ છું ઝઘડા થાય ત્યાં જ પ્રેમ થઈ શકે,
કારણ કે જ્યાં તમે ફોર્મલ હો ને ત્યાં તમે ઝઘડી ન શકો. માથાકૂટ થાય, ઝઘડા થાય, ચર્ચા થાય, તમે એકબીજાને ઊંચા સાદે કંઈક બે શબ્દો કહી દો, એ જ બતાવે છે કે તમે સામી વ્યક્તિને થોડાક અંગત માનો છો, નજીકના માનો છો. એટલે તમે એની સાથે ઝઘડવાનું મન થાય છે, એની ફરિયાદ કરવાનું મન થાય છે. તો ઝઘડા થાય એ મહત્વનું નથી, ઝઘડા તો એ લોકોને થતા હોય. પણ આ જે વાત એણે મને કરી ને મને બહુ સ્પર્શી ગઈ. હજી ભેગા જ રહે છે, વર્ષો થઈ ગયા હવે તેમના લગ્નને. બીજી ટ્રેજેડીઓ પણ થઈ. જનકનો નાનો ભાઈ ગુજરી ગયો સ્નેક બાઇટની અંદર. પણ બધા વચ્ચે પેલો દુર્ગેશ ઊભો જ હોય. ત્યાં પણ હવે તો ઉત્તર પ્રદેશમાં જનકજી આવી, એના સાસરે ને એમ બધે જે માથાકૂટ સાસરા પક્ષે હતી એ પણ પૂરી થઈ ગઈ, ત્યાંય સ્વીકારી લીધું. પણ આ વાત મને એટલી બધી ગમી ગઈ કે ફ્રીક્વન્સી મેચિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધી વસ્તુ કુટુંબ, પરિવાર, સમાજ, પછી પૈસા. દેવકીએ સરસ વાત કરી, તમારું ધ્યાન ન ગયું હોય તો હું અંડરલાઈન કરી દઉં એ વાત ઉપર કે એકને રસોઈ ખાવાનો શોખ હોય ને બીજાને રસોઈ બનાવવાનો શોખ હોય ને તો લાંબુ ચાલે. બે ખાવાનું શોખીન હોય તો ન ચાલે, તો સ્વિગી ઝોમેટો વાળું વધારે ચાલે. બરાબર? બે રાંધવાના શોખીન હોય તોય ન ચાલે. શું કામ? કારણ કે બે એકબીજાની ભૂલ જ કાઢ્યા કરે. કે આના કરતાં તો મેં વઘાર્યું હોત તો સારું હોત, ને આના કરતાં તો મેં કર્યું હોત તો સારું હોત. એકને આવડે ને એકને ન આવડે એમાં વધારે સારું ચાલતું હોય છે. અમે ઓબ્ઝર્વ કર્યું છે. બરાબર? પેલું અભિમાન પિક્ચરની સ્ટોરી હતી ને કે બે એક જ ફિલ્ડમાં હોય તો બેયને ઈગો પ્રોબ્લેમ થવા માંડે કે આનું ગાવાનું આનું આ બે ફેમસ હોય પણ બેયના ફિલ્ડ અલગ અલગ હોય ને તો સારું ચાલે. અક્ષય કુમાર હમણાં કીધેલું કે ટ્વિંકલ લેખિકા તરીકે કંઈક ઓક્સફર્ડમાં ભણવા ગઈ તો અક્ષયે કીધું હું છોકરાઓ સાચવીશ ને જમાડીશ ને, આમે તને ક્યાં બનાવતા આવડે છે? ખાવાનું બનાવતા જ મને આવડે છે. એવા બધા એને ફોટાઈ મૂક્યા પોતે ખાવાનું કઢાવીને છોકરાઓને જમાડતો હોય એવા. અને ટ્વિંકલ ગ્રેજ્યુએટ થઈ ગઈ આવી તો આમ ટ્વિંકલ તો બહુ ફની છે. તો મને એમ કીધું કે અક્ષય કુમાર કે અમારું બહુ સારું એટલે ચાલે છે કે એની એક્ટિંગ નથી ચાલતી. એ જો વધારે મોટી સ્ટાર થઈ ગઈ હોત ને તો પ્રોબ્લેમ થાત અમારે. એ લખે, આપણે વાંચવાના નથી. અને હું જે પિક્ચર કરું છું એ જોતી જ નથી. હું જેવા પિક્ચર કરું છું મને રસ જ નથી પડતો કે આવા પિક્ચર, આટલા ભંગાર પિક્ચર મારાથી સહન નથી થતા. અને એ જે અંગ્રેજીમાં લખે છે એટલું બધું વાંચી નથી શકતો. એટલે અમારું બહુ જ સારું ચાલે છે. એ એની લાઈફમાં શું કરે છે એને મુબારક, હું મારી લાઈફમાં શું કરું છું મને મુબારક. અમે ભેગા હોય ત્યારે જે જલસા કરીએ છીએ એ અમારા જલસા. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે તમે એકબીજાને કોમ્પિટેબલ રહ્યો, એકબીજાની કોમ્પિટિશન ન કરો પણ એકબીજાને કોમ્પિટેબલ રહ્યો. ફ્રેન્ડશિપ પણ આમાં જ સારી ચાલે કે તમે એકબીજાને કોમ્પિટેબલ રહ્યો. તમે એકબીજા માટે, આપણે ક્રિકેટમાં નથી જોતા કે રનિંગ બિટવીન ધ વિકેટ એનું સારું હોય જે પોતાની વિકેટ બીજા માટે ખોઈ દેવા માટે તૈયાર હોય. જે પોતાની વિકેટ બચાવે એમાં સામો માણસ આઉટ થઈ જાય. એના માટે ગુજરાતીમાં એક શબ્દ છે કપાઈ ગયો. પતંગ કપાઈ જાય ને એમ ક્રિકેટર કપાઈ જાય. કારણ કે પહેલાં એક ક્રીઝ છોડી જ નહીં, પેલો બિચારો એકલો દોડી ગયો. પણ જે લોકો એકબીજાનો તાલમેલ મિલાવીને રાખતા હોય, આ દાંડિયા રાસ જેવી જ ઘટના છે. બધા લગ્નમાં સગાઈમાં હવે રાસ ગરબા તો લે જ છે. રાસ દાંડિયા રાસ છે ને પહેલી વખત એકચ્યુઅલ દાંડિયા રાસ, આપણે ત્યાં મોટાભાગે રાસ તાળીવાળાને એવા લેવાતા હોય. એ મારા એક બીજા રાજ્યના મિત્રએ જ્યારે જોયા હતા ને વર્ષો પહેલાં રાજકોટ આવીને, ત્યારે એમ કીધું હતું કે આમાં કોઈને લાગતા કેમ નથી કંઈ? આ તો વાયોલન્ટ છે, આમાં તો લાકડી લાગી જાય માથા ઉપર તો લોહી નીકળે. એટલે મેં કીધું તમે જોયું આટલા સર્કલમાં લોકો લે છે, કોઈને એકબીજાને કાંઈ લાગશે નહીં, કોઈ પડશે નહીં, કોઈને પગે નહીં લાગે એકબીજાનો. કારણ કે દરેક રાસ રમનારો રમતા રમતા સામે વ્યક્તિ પડી ન જાય એનું ધ્યાન કે એને લાગી ન જાય એનું ધ્યાન રાખે જ છે. તમે જોજો, તમે રમતા હશો તો તમને ખબર હશે. આપણે ગમે એટલી ફૂદરડી ફરતા હોઈએ પણ કોઈની ભટકાઈ ન જાય એનું ધ્યાન રાખીને જ ફરતા હોઈએ. અથવા તો આપણો પગ કે આપણો હાથ સામાન લાગી ન જાય એમ જ સ્ટેપ લેતા હોઈએ. આ ટ્યુનિંગ આવી જાય, આપણે એમ બોલીએ કે તો ટ્યુનિંગ આવી જાય, એની પ્રેક્ટિસ ન હોય. એ તો આપોઆપ તમે રમવા માંડો એટલે આવી જાય. એવું જ લગ્નનું છે, રમવા માંડો એટલી પ્રેક્ટિસ થઈ જાય કે સામાન્ય લાગે નહીં એમ આપણા સ્ટેપ કેમ કરી લેવા. તો આ બહુ સ્વીટ વસ્તુ છે. પણ આ એક દંપતીએ મને આ સરસ વાત શીખવાડી કે વાતોથી પ્રેમ થાય અને મૌનથી લગ્ન ટકે. વાતો એકબીજા સાથે મીઠી મીઠી કરો એમ પ્રેમ થાય, પણ મૌન એકબીજાનું પચાવતા થાવ ને એમ લગ્ન ટકતા જાય. ધીસ ઇઝ સચ અ બ્યુટિફુલ થોટ. અને વિથ ધીસ નોટ દેવકીની કન્ક્લુડિંગ રિમાર્ક આપણે કંઈ હોય તો લેશું. તમારા કોઈના કંઈ પ્રશ્નો હોય તો મને કહો. એક હા જો ફરમાઈશ છે એ મને ખબર છે અશ્વિનભાઈની. અશ્વિનભાઈએ દેવકીનું નામ લીધું ત્યારે જ મને કીધું હતું કે મારી કવિતા એમણે વાંચેલી છે. યસ, તમને ઘણા મિત્રોને ખબર નહીં હું કવિ છું. મારી ખૂબ જાણીતી કવિ રચના છે આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. લગભગ વર્ષો પહેલાં 8.5 વર્ષ પહેલાં મારા એક મિત્રએ મને ફોન કરેલો
કે ભાઈ તારી કવિતા બહુ ખૂબ વાયરલ થઈ છે એની ક્લિપ, અને આરજે દેવકીએ પોતાના એફએમના પ્રોગ્રામમાં એણે ઓનર કરી છે. તો તે સમયે તો દેવકીને ખબર નહોતી કે એ કવિતા કોની છે. હા, એટલે હવે અશ્વિનભાઈની કવિતા છે, અશ્વિનભાઈના કાર્યક્રમમાં તમે આવ્યા છો તો મારી કવિતા સાંભળવા મળે એટલો મારો હક છે. મને સૌથી વધારે મજા એ આવી કે દેવકીને જે બધા કાર્યક્રમમાં હું ભેગો હોઉં ને બધા અકુપારના ડાયલોગ સંભળાવવાનું, કે આ કવિઓના કાર્યક્રમમાં આવવાનો ફાયદો એ કે એને કવિતા સંભળાવવાનું કોકે કહ્યું. આટલું સરસ પઠન કરી શકે છે, આટલું સરસ અવાજ છે એની પાસે. પેલા ડાયલોગ તો નાટકમાં તમે જોઈ શકો, પણ કવિતા સાંભળવાની વાત છે નહીં, કોઈ કવિના જ કાર્યક્રમમાં થાય. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો. ખરે ટાણે ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. સામે કોણ છે એ જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આજે રીટા તો કાલે ગીતા એમ મોડલ બદલતો થઈ ગયો. મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. પડોશીનું ઊંચું મોડલ જોઈ જુઓ ને જીવ બાળતો થઈ ગયો. સાલું થોડી રાહ જોઈ હોત તો એવું ઘરમાંય કહેતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો. આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રીના ચક્કરમાં કુટુંબના જ કવરેજની બહાર એ થઈ ગયો. હવે શું થાય બોલો? મોડલ ફોર 2 ઝીરો એ થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. A poetry by Ashwin Chaudhary. સો સ્વીટ. સમાપનમાં બીજું કાંઈ જ નહીં, એક નાનકડી વાર્તા ઓ હેનરી નામના એક લેખકની વર્ષો પહેલાં મેં વાંચેલી. એન્ડ ગિફ્ટ ફોર લવ એવું નામ હતું એનું. બહુ સરસ મજાની વાર્તા હતી. જો અને ડેલા નામના એક કપલ, અને જો પણ આર્ટિસ્ટ હતો, પેઇન્ટિંગ બનાવતો હતો. ડેલા મ્યુઝિશિયન હતી, મ્યુઝિક કમ્પોઝ કરવું પર કામ કરતી હતી. બે નાના ગામોમાંથી શહેરમાં આવેલા, એકબીજાના પ્રેમમાં પડ્યા, લગ્ન કરી લીધા. લગ્ન કર્યા ત્યારે બે મીઠી મીઠી વાતો કરે અને બહુ સરસ રીતે રહે, પણ પૈસા કમાવાનું આવડતું નહોતું. હજી તો ખાલી કળાના જ પ્રેમમાં પડ્યા હતા અને એકબીજાના જ પ્રેમમાં પડ્યા હતા. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ, આપણે હમણાં કીધું કે એક છત નીચે રહેવાનું, તો એ છત તો પોસાવી જોઈએ ને. તો ધીરે ધીરે મુશ્કેલી પડી જીવનમાં. એટલે પેલા જોએ ડેલાને એમ કહ્યું કે તું ઘરે રહે અને હું કંઈક કામ શોધી લઉં. એટલે ડેલાએ કીધું કે ના ના, તું તો પેઇન્ટર થવા માટે આ ગામમાં આવ્યો હતો, તું અત્યારે નોકરી કરી થોડું સારું લાગે. હું કંઈક નોકરી કરું અને તું તારા પેઇન્ટિંગ કર. એટલે જો કે ના ના, તું તો કમ્પોઝર થવા માટે, મ્યુઝિશિયન થવા માટે આવી હતી, તું સંગીતનું કામ કર. બે એકબીજાને ના પાડ્યા રાખે, પણ પૈસા તો આવે જ નહીં, આને કારણે વાતો થયા કરે. પછી ધીરે ધીરે લાગ્યું કે ભાઈ આ પ્રેમ આમનેમ તો ચાલશે નહીં, આ લગ્ન અને દાંપત્ય અને પ્રેમ ચલાવવા માટે પૈસા જ હશે. એટલે એક દિવસે જોએ આવીને એમ કહ્યું કે ભાઈ બહુ સારું, મને કાંઈ એમ કે લાઇબ્રેરીનો પ્રોજેક્ટ મળ્યો છે, એની બધી દિવાલો ઉપર મારા પેઇન્ટિંગ મૂકાવાના છે. એટલે હવે મોટો પ્રોજેક્ટ મળી ગયો છે ને, થોડાક પૈસા આવશે, હું એ કામમાં જઈશ રોજ. ડેલાએ કીધું સારું, પણ એ પૈસા પૂરા થાય એમ તો હતા નહીં. થોડાક દિવસ પછી ડેલાએ કીધું કે અહીં એક આર્મીના રિટાયર્ડ કર્નલ છે ને, એની છોકરી છે નાનકડી, એને પિયાનો શીખવાડવાની મને જોબ મળી ગઈ છે. એટલે હવે હું થોડાક પૈસા કમાઈને લેતી આવીશ. હવે બે જણા કમાવા જવા લઈ ગયા સવારથી સાંજે. રાત્રે જ જમવા માટે ભેગા થાય, બપોરનું લંચ તો ભેગું હોય જ નહીં, ડિનર બે ભેગા કરે. પ્રેમ તો હતો, બે ભેગા જમે એવું રાખ્યું હતું. આ રાખવા જેવું છે કે પ્રેમ હોય તો ભેગા જમવાનું રાખવું ગમે ત્યારે, ભલે આખું મહિનો ન થાય તો એક દિવસ નક્કી કરવો પણ રાખવું. તો એક દિવસ એવું બન્યું કે જો જ્યારે, નાનકડી વાર્તા છે પણ એવું બ્યુટીફુલ મેસેજ છે એની પાછળ, દાંપત્યનો, એક દૂજે કે લીએનો. કે જો પાછો આવ્યો ત્યારે
એણે ડેલાના હાથ ઉપર એક પટ્ટી બાંધેલી જોઈ. એટલે પટ્ટી બાંધેલી જોઈને એને નવાઈ લાગી કે ભાઈ આ કેમ પાટો બાંધવો પડ્યો. તો ડેલાએ કીધું કે અરે પેલો નાની છોકરી છે ને એ મને ગરમા ગરમ કેક ખવડાવવા માટે લઈ આવી, પણ કેક એટલી બધી ગરમ હતી તો હાથમાંથી છટકી ગઈ તો દાજી ગઈ હું. એટલે દાજી ગઈ એટલે એમ કે પાટો બાંધવો પડ્યો ત્યાં મલમ ચોપડીને. એટલે જોએ કીધું કે આ ખોટું બોલે તું, આપણા રિલેશનમાં ક્યારેય જૂઠ તો આવ્યું નથી, દેર ઇઝ નો લાઈ ઇન બિટવીન અસ. પહેલી વાર તો ખોટું બોલી, સાચું બોલ, કારણ કે કોઈ કર્નલ નથી, કોઈ પિયાનો નથી, કોઈ છોકરી નથી, કોઈ કેક નથી. એટલે ડેલાને રડવું આવી ગયું ને ડેલાએ એમ કહ્યું કે હા વાત તો સાચી છે, પણ તને કેમ ખબર પડી? તો જો કે પહેલાં તું બોલ તો ખરી, તું જાશો ક્યાં? તો કે ભાઈ મને કંઈ મ્યુઝિકની કોઈ નોકરી આપતું નહોતું તો પહેલાં જ ન આપી દીધી હોત, એટલી નોકરી સહેલી હોત તો મ્યુઝિકમાં. પણ આપણે પૈસાની જરૂર હતી એટલે મેં એક લોન્ડ્રીની અંદર નોકરી સ્વીકારી છે અને ત્યાં કપડાં ધોવાનું ને કપડાની ઇસ્ત્રી કરવાનું કામ કરું છું. આજે ગરમ ઇસ્ત્રી ઉપર મારો હાથ પડી ગયો એટલે હું દાજી ગઈ અને એટલે આ પાટો બાંધવો પડ્યો. પણ તને કેમ ખબર પડી? એટલે જોએ કીધું કે આ ગામમાં જો એવી રીતે પેઇન્ટિંગ બનાવવાના પૈસા આપતો હોત તો હું કે દિવસ તો કમાઈ ગયો હોત. અહીં તો કોઈ પેઇન્ટિંગ બનાવવાના પૈસા આપતું જ નથી. હું તો કાપડની દુકાનની અંદર કામ કરું છું. આજે એક ભાઈ આવ્યા હતા કે મેં પાટાનું કપડું ખવાડીને આપો ને તમારી પાસે વધારાનું પડ્યું હોય કોટનનું તો પૈસા ન દેવા પડે. એટલે આ મફતમાં મેં જ ફાડેલું કપડું છે આ પાટાનું. તો એમ કે તું દાજી ગઈ એના માટે તારા લોન્ડ્રીમાંથી કોઈક આવ્યું હશે અમારી દુકાનમાંથી લેવા, એટલે એમ કે આ મારું જ ફાડેલો પાટો છે એટલે મેં કીધું કે તું ખોટું બોલે છે. તો પછી બે જણા જમવા બેઠા. વાર્તાકારે જો અંત કર્યો છે વાર્તાની છેલ્લી લીટી. હવે બેનને પહેલી વખત જ્યારે મળ્યા હતા સ્ટોરીના બિગિનિંગમાં ત્યારે આર્ટિસ્ટ હતા, કલાકારો હતા. એટલે બે એકબીજાને જ્યારે કસમો આપી હોય ને, પેલી નવા નવા લગ્ન થયા હોય ને મીઠી મીઠી વાતો થતી હોય ત્યારે કે વેન વન લવ્સ વન્સ આર્ટ નો સર્વિસ સિમ્સ ટુ હાર્ડ, એ વાક્યથી વાર્તાની શરૂઆત છે અંગ્રેજીમાં. જ્યારે લોકો એકબીજાની કળાને પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ ભોગ આપો એ મોટો લાગતો નથી, ગમે તેવું ભોગ આપવાની તૈયારી હોય. હવે આટલી માથાકૂટ પછી બે જણા હસી પડ્યા, આમ તો રડીએ પડ્યા ને હસીએ પડ્યા કે આપણે ખોટું બોલીએ છીએ અને ખોટું એટલા માટે બોલીએ છીએ એક સામો માણસ છે એનું દિલ ન દુખાય, આપણે એના માટે કંઈક ભોગ આપવો છે એટલે ખોટું બોલીએ છીએ. જો ધેર ઇઝ અ લાઈ ઇન બિટવીન ધ રિલેશનશિપ, સ્ટીલ ઇટ ઇઝ લવિંગ લાઈ. જૂઠ હોવા છતાં સાચો પ્રેમ છે. એટલે જમવા બેઠા બંને ત્યારે પેલા જોઈએ યાદ આવ્યું કે આપણે બે એક કેવી આપણે કળાની વાતો કરતાં કરતાં ક્યાં આવી ગયા. તું લોન્ડ્રીમાં કામ કરવા માંડી, હું કપડાની દુકાનમાં કામ કરવા માંડ્યો. આપણે વાતો તો કળાની કરતા હતા પહેલાં ત્યારે. એટલે એ બોલ્યો કે વેન વન લવ્સ, આગળ વન્સ આર્ટ બોલવા જાય ને પહેલાં ડેલાએ મોઢા ઉપર હાથ મૂકી દીધો. ધેટ્સ ઇનફ. વેન વન લવ્સ આટલું પૂરતું છે, આર્ટને આપણે બાજુ નાખો. કળાને પ્રેમ કરો કે ન કરો, એક બેકને પ્રેમ કરો એ જ કળા છે. એમાં કવિતા આવડે કે નહીં, વાર્તા આવડે કે નહીં, સંગીત આવડે કે નહીં, ચિત્ર આવડે કે નહીં, ચાલે. કોઈકના ચિત્ર આપી દેજો ને કોઈકની કવિતા મોકલી દેજો, પણ તમે એકમેક માટે ફીલ કરો એ જ લવ છે, એ જ એક દૂજે કે લીએ છે. સૌથી મોટી વાત છે આ ફિલિંગ. દુનિયા એનાથી તો ચાલવાની છે. આ દેશના ઋષિઓ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા ને જ્યારે દીક્ષાંત પ્રવચનમાં ગુરુકુળમાંથી, ત્યારે એમ આપતા પ્રજાતંતુ તમારાથી ચાલુ રહે. કારણ કે એક નવું યુગલ એટલે માનવ જાતની એક નવી સંભાવના, ભવિષ્ય માટેની એક નવી આખી સમાજની રચના, એક ફેમિલીનું યુનિટ દેશ માટેનું. તો આ યુગલને આપણે પોખી લઈએ, વધાવી લઈએ. અને અમે બેમાંથી કોઈ હજી એ ઉંમરે પહોંચ્યા નથી મોટા મોટા આશીર્વાદો આપી શકીએ, એટલે અમે તો માત્ર શુભકામનાઓ આપીએ. પણ મોરારી બાપુ એક સગાઈમાં આવ્યા હતા આપણા કેદાર અને શિવલ્લી, ત્યારે બાપુએ બધા એમ કીધું બાપુ કંઈક બોલો. એટલે બાપુ કહે કે આમાં મારે કંઈ બોલાય જ નહીં. ઘણી વાર કે હું તો એટલું બોલું જે અમે જ્યાં આવ્યા હોય ને, જે અમને બોલાવે બધા લગ્નમાં આવો બાપુ, સગાઈમાં આવો બાપુ, તો એટલું બોલું મારું માન રાખજો, મને બોલાવો છો તો મારું માન રાખજો. બરાબર, હવે તમે લોકો એવું જીવજો કે મને બોલાવ્યો એ સાર્થક થાય. એમ અમે એમ કહીએ કે ભાઈ અમારા બેયનું આટલું માન રાખજો, જલસા કરજો સરખા. બરાબર, અમે બે તો એવું કહીએ જ છીએ આખી દુનિયાને જલસા કરો. તમે ગમે ત્યારે જતા રહેશો તમારા કરેલા જલસા જ ભેગા આવવાના, બાકી બધું તો એ જ છોડીને જતું રહેવાનું છે. તો અમારા બે વચ્ચે તો આટલું જ કહેવાનું, જલસા કરજો, એકબીજાનું ધ્યાન રાખજો અને એકબીજાને માન આપજો. સિમ્પલ. થેન્ક યુ.